મિઝોરમ જે ભારતનું નોર્થ ઇસ્ટનું એક સ્ટેટ છે એણે ફૂલ લિટરેસી સ્ટેટસનો ટાર્ગેટ છે એ અચીવ કર્યો છે. ભારત છે એ એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન એક આખું સંગઠન છે, એનું એક હેડ બનવાનું છે વર્ષ 2025 અને 26માં. ભારતના બે બહુ મોટા સાયન્ટિસ્ટ એમના ડેથના સમાચાર છે. તો એક છે MR શ્રીનિવાસન જે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા અને બીજા હતા જયંત નાર્લિકર. જયંત નાર્લિકર છે ને એમનું યોગદાન એસ્ટ્રોફિઝિક્સમાં હતું. સુપ્રીમ કોર્ટે એક મેન્ડેટ બહાર પાડેલો છે, એટલે કે જજમેન્ટ બહાર પાડેલું છે કે હવે કોઈ પણ જ્યુડિશિયલ સર્વિસીસ માટે, એટલે કે કોઈને પણ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જજ બનવું હોય ને, જે સાવ બેઝિક લેવલ ઉપર હોય, તો ડિસ્ટ્રિક્ટ જજની એપોઇન્ટમેન્ટ માટે 3 વર્ષની લીગલ સર્વિસ, લીગલ પ્રેક્ટિસ કમ્પલસરી છે. E0 FIR ઇનિશિયેટિવ છે. હવે 0 FIR ઇનિશિયેટિવ એટલે એવી રીતે છે કે તમને ડિરેક્ટલી કંઈ પણ પૂછતાછ વગર તમે ઓનલાઈન FIR કરાવી શકો. હવે જે E0 FIR છે ને એનો કન્સેપ્ટ એવો છે કે અત્યારે તમે જે કોઈ પણ સાયબર ક્રાઇમ જુઓ છો એની ઇન્ટેન્સિટી ઘણી બધી વધી છે. તો અમૃત ભારત સ્ટેશન સ્કીમ છે જેમાં સરકારે આઈડેન્ટિફાઈ કર્યા હતા 1300 સ્ટેશન્સ. તો ભારતના 1300 એવા સ્ટેશન્સ કે જેનું રીડેવલપમેન્ટ કરવાનું છે અથવા તો એનું રિનોવેશન કરવાનું છે. અને એમાંથી હમણાં જ 22 તારીખે 103 સ્ટેશન્સ ઓલરેડી રેડી થઈ ગયા છે. એમાંથી ગુજરાતના લગભગ 14-15 જેવા હતા જેનું અનાવરણ કર્યું હતું પ્રધાનમંત્રીએ. બાયોમેટ્રિક ઈ પાસપોર્ટ, હવેના જેટલા પણ નવા પાસપોર્ટ આવશે એ બાયોમેટ્રિકવાળા ઈ પાસપોર્ટ હશે. આનાથી થશે શું કે જેટલા પણ ડુપ્લિકેટ પાસપોર્ટ ને બધું બને છે ને, જેના કારણે લોકો ભારતમાં આવી જતા હોય, એના કારણે શું થાય કે ટ્રેકિંગ ને બધું, ટ્રેસિંગ ને બધું ઇઝીલી થઈ શકે. નમસ્કાર, મે મહિનાના કરંટ અફેર્સના પાર્ટ 3માં બધાનું સ્વાગત છે. જૂની પીડીએફમાં આવી જજો. પોઈન્ટ નંબર 33 ઉપર પહોંચી ગયા બધા? ચલો, એક ઇન્ડેક્સ આપેલો છે, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ રેન્કિંગ. પ્રેસ ફ્રીડમ એટલે કે કોઈ પણ પત્રકારત્વનું ક્ષેત્ર છે, એટલે કે કોઈ મીડિયા ચેનલ હોય અથવા તો ન્યૂઝ ચેનલ અથવા તો ન્યૂઝપેપર્સ, એ લોકોને કોઈ પણ દેશમાં કેટલી સ્વતંત્રતા મળે છે એના ઉપરનો આખો ઇન્ડેક્સ હોય. હવે એમાં ભારતનું ક્રમ એવું બતાવે છે કે 151મો છે ટોટલ 180 દેશોમાંથી. એટલે ટોટલ 180 દેશ હોય તો એમાં ભારતનો ક્રમ છે 151મો. એટલે એમાં હોય કેવું કે જેનો પહેલો રેન્ક હોય ને એ જે દેશ છે ને ત્યાં કહી શકે કે પ્રેસ ફ્રીડમ વધારે છે. અને જે જેમ જેમ પાછળ જતા જઈએ એમ કહી શકીએ કે એ દેશનું શું થયું નહીં, પાકું ને? હા, કંઈ હોય તો કહેજો, ભૂલ હોય તો એમાં કોઈ વાંધો નથી. તો જેમ જેમ પાછળ જતા જઈએ ને એમ કહી શકીએ કે એ દેશમાં પ્રેસ ફ્રીડમ ઓછી છે એવું નક્કી થાય. ઇન શોર્ટ, ભારત 151મો નંબરે છે ને તો એવું કહી શકાય કે ભારતની આગળ જે 150 દેશ છે ત્યાં પ્રેસ ફ્રીડમ વધારે છે અને ભારતમાં નથી. હવે આની પહેલાં પણ ગયા વીકમાં ચર્ચા કરી હતી કે આવા કોઈ પણ ઇન્ડેક્સ આવે ને એટલે પહેલાં જોવું જરૂરી છે કે સેમ્પલ સાઇઝ કેવડી છે. સેમ્પલ સાઇઝ એટલે મતલબ શું થયો કે કેટલા લોકો પાસેથી આ સર્વેના આન્સર્સ લીધા છે. કારણ કે આ નંબર આપ્યો કે બધા દેશનો આવી રીતે નંબર છે 180 દેશનો, તો એમાં કોઈ દેશ પહેલા નંબરે ને કોઈ દેશ છેલ્લા નંબરે, તો આ નક્કી કરવાવાળા કંઈક લોકો હશે ને, એમને તો નહીં થતું હોય. કોઈ ઓર્ગેનાઇઝેશન હશે અથવા તો કોઈ એક સમૂહના લોકો હશે. એમાં અંદર ડિટેલમાં આપેલું છે એટલે વાંચજો. આમાં કોઈ આપણી ઘરની વાત નથી. 800 કરોડની વસ્તી છે આખા વિશ્વની. એમાંથી ખાલી 5000 જર્નાલિસ્ટનો સર્વે લીધો છે. એટલે 5000 જર્નાલિસ્ટ, 180 દેશના ટોટલ 5000 જર્નાલિસ્ટ, એ લોકોનો ઓપિનિયન લીધો કે કયા દેશમાં પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ કેટલી છે. એટલે બની શકે, મને પ્રોસિજર આખી નથી ખબર, એવું કીધું હોય કે ભાઈ સિક્વન્સમાં નંબર આપો, તમને કેવું લાગે છે કયા દેશમાં પ્રેસ ફ્રીડમ વધારે છે, આવી રીતે એક આપેલું હોય પ્રેફરન્સ. હવે એ 5000 લોકો નક્કી કરી લે કે કયા દેશમાં પ્રેસ ફ્રીડમ કેટલી છે ને કયા દેશમાં નથી, અને એના ઉપરથી આખું વર્લ્ડ માની પણ લે કે ભારતમાં પ્રેસ ફ્રીડમ નથી. આ સૌથી મોટો ડ્રોબેક છે આપણા દેશનો. હવે એક નવા અમુક ફેક્ટ્સ આપું જેનાથી મજા આવે. શું આમ સાબિત થાય કે આમાં કાંઈ સાચો ઇન્ડેક્સ જેવું કાંઈ જ નથી. ભારતમાં આજની તારીખે લગભગ રજિસ્ટર્ડ ન્યૂઝપેપર્સની સંખ્યા લગભગ 1.5 લાખ જેટલી છે. રિજનલ, હિન્દી, ઇંગ્લિશ, ટોટલ બધા ન્યૂઝપેપર્સની સંખ્યા 1.5 લાખ છે. ટોટલ 5000 લોકો આખા વર્લ્ડમાં એવું કહે છે કે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો નંબર 151મો. જ્યારે ભારતમાં બધા ન્યૂઝપેપર્સમાંથી એક જણાની નથી પૂછ્યું, એકનો સેમ્પલ સાઇઝ નથી. આનાથી વધારે સેમ્પલ સાઇઝ છે ને એ ભારત સરકારના કોઈ પણ સર્વે કરતા હોય ને એમાંનાથી વધારે સેમ્પલ સાઇઝ હોય સેમ્પલ સર્વેની. એટલે આ દેખાડે છે કે આ બહુ હાઈલી બાયસ્ડ કહી શકે કે રિપોર્ટ છે અને દર વર્ષે હોય છે. અને પાછું આ વખતે તો આપણને સારું લગાડવા માટે કર્યું હોય ને એના જેવું લાગે છે. ગયા વર્ષે આપણો રેન્ક હતો 159મો, તો આ વખતે ભારતમાં પ્રેસ ફ્રીડમમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે 8 નંબરનું. એટલે બહુ સારું બતાવે છે. ભારત એવો દેશ છે કે જ્યાં પ્રેસમાં લોકો કોમ્બેટ ઓપરેશન, આની પહેલાં વાત થઈ હતી, લાઈવ બતાવેલા હતા જે તે સમયે, કે 2008માં જ્યારે તાજ અટેક થયો હતો ત્યારે લાઈવ બતાવતા હતા. એની ઉપર ઘણી બધી વેબ સિરીઝ બનેલી છે અને એમાં લિટરલી એવું બતાવેલું છે કે લાઈવ એ લોકો બતાવતા હતા મીડિયામાં.
અને પાકિસ્તાનમાં ત્યાંના હેન્ડલર્સ હતા ને આપણી ન્યૂઝ ચેનલ્સ જોઈ અને ત્યાં જે એકચ્યુઅલમાં ટેરરિસ્ટ હતા તાજમનેમાં એને ઇન્ફોર્મ કરતા હતા કે હવે એનએસજીવાળા અહીંયાથી એન્ટર થાય છે, હવે પોલીસવાળા અહીંયાથી જાય છે, હવે આર્મીવાળા અહીંયાથી આવે છે. કારણ કે મીડિયાવાળા લાઈવ બતાવતા હતા જો એનએસજી કમાન્ડોઝ એન્ટર થયા અહીંયાથી. એ અંદર આતંકવાદી નહોતી ખબર, પણ આ લોકો એને ઇન્ફોર્મ કરી દેતા હતા. સેમ વસ્તુ થઈ હતી ઉરી વખતે. ઉરીમાં જે આપણે અટેક થયો પછી સર્જિકલ સ્ટ્રાઇક ને બધા વખતે કોમ્બેટ ઓપરેશન થયું એ પહેલાં. તો ઘણી બધી વખત એવું થયેલું છે કે મીડિયાનું છે ને ઇરિસ્પોન્સિબલ બિહેવિયર રહ્યું છે. હમણાં જ ઓપરેશન સિંદૂર વખતે એની ચર્ચા આપણે ગયા વીકમાં કરી હતી કે સવારમાં ક્લેમ કરવા માંડ્યા કે ભારતની આર્મી લાહોરમાં ઘૂસી ગઈ છે. આપણે ઇન્ટરનેશનલ બોર્ડર જ ક્રોસ નહોતી કરી અને એમ કીધું બસ 15-20 મિનિટમાં લાહોર આપણો કબજામાં હશે, પૂરું થઈ ગયું. એટલે આટલી હદે કોઈ પ્રેસ મીડિયા કરી શકે, એની ઉપર જો કોઈ એક ન્યૂઝ ચેનલ ઉપર કાંઈ એક્શન નથી લેવાના. આવી એ લોકોએ મિસઇન્ફોર્મેશન સ્પ્રેડ કરી છે ને તોય. તો છતાંય ભારતનો પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર પાછળ છે. એ દેખાડે છે કે રિપોર્ટ કેટલો બાયસ છે. એના સાથે કહી શકીએ કે લગભગ ભારતમાં 350 જેટલી ન્યૂઝ ચેનલ્સ છે ઓફિશિયલ રજિસ્ટર્ડ. 7,500 એવા ન્યૂઝ પ્લેટફોર્મ્સ છે કે જે તમે અત્યારે જોતા હશો કે અમુક કહેવાય ને ઇન્સ્ટાગ્રામ ઉપર હોય, ખાલી ટૂંકમાં સોશિયલ મીડિયા ઉપર જેની પ્રેઝન્ટેશન હોય, રિપ્રેઝન્ટેશન. એ ના તો ન્યૂઝ ચેનલ હોય ના તો ન્યૂઝ પેપર હોય, અથવા તો તમે ઘણા બધા ઓલા અમુક ન્યૂઝ પેપર્સ તો ન કહી શકે એકચ્યુઅલમાં, તમે વોટ્સએપમાં એના આવતા હશે ઘણા બધા, રાજકોટના ઘણા બધા છે. તો એવા અમુક કહી શકીએ કે ઓનલાઈન પોર્ટલ્સ છે, એની સંખ્યા 7,500 છે. એટલે એના ઉપરથી ખબર પડે કે કેટલો રિપોર્ટ છે એ બાયસ છે. એના પછી નેક્સ્ટ આવજો 34 નંબર ઉપર બાયોમેટ્રિક ઈ પાસપોર્ટ. હવેના જેટલા પણ નવા પાસપોર્ટ આવશે એ બાયોમેટ્રિકવાળા ઈ પાસપોર્ટ હશે. આનાથી થશે શું કે જેટલા પણ ડુપ્લિકેટ પાસપોર્ટ ને બધું બને છે ને, જેના કારણે લોકો ભારતમાં આવી જતા હોય, જે આપણે જોયું ઓપરેશન સિંદૂર વખતે ઘણા બધા લોકો આઈડેન્ટિફાઈ થયા કે વર્ષોથી ભારતમાં આવીને રહેતા હતા અને પછી ખબર જ નહોતી. તો આના કારણે થાય શું કે ભારતના લોકોને આવી રીતે ઈ પાસપોર્ટ આપ્યા હોય, ઘણા બધા દુનિયાના ઘણા બધા દેશ ડિજિટલ પાસપોર્ટ અથવા તો ઈ પાસપોર્ટ ઇસ્યુ કરે છે. એના કારણે શું થાય કે ટ્રેકિંગ ને એ બધું, ટ્રેસિંગ ને એ બધું ઇઝીલી થઈ શકે અને તમે ક્યાંય પણ જગ્યાએ ઇલીગલી રહ્યો છો તો ટ્રેસ કરવા થોડાક ઇઝી થાય. એટલે જો આનું સોલ્યુશન પરમેનન્ટ કાંઈ નથી કે તમે કોઈ લોકોને રોકી શકો ક્યાંય જગ્યાએ ઇલીગલી રહેતા, પણ ચાન્સીસ છે કે કમ્પેરેટિવલી જે જૂની સિસ્ટમ હતી એના કરતાં વધારે સારી સિસ્ટમ બનાવી શકાય. તો ઈ પાસપોર્ટ પણ ભારત સરકારે શરૂ કરેલો છે. એના પછી નવી પીડીએફમાં આવી જજો. હવે ચલો આવી ગયા બધા, પહોંચી ગયા તો સ્ટાર્ટ કરીએ. 2 સિટી વચ્ચે એક હાઈવે શરૂ કરવાના છે ભારત સરકાર, શિલોંગ અને સિલ્ચર. સિલ્ચર છે ને એ આસામનું સિટી છે અને શિલોંગ છે એ મેઘાલય. તો મેઘાલય અને આસામ બેને જોઈન્ટ કરવા માટે એક હાઈવે ભારત સરકાર શરૂ કરે છે. હવે આ છે ને બહુ સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ હાઈવે છે. આખું નોર્થ ઇસ્ટ છે ને એ આપણે ભણશું જોગ્રાફીમાં ત્યારે તમને બતાવીશ. વેસ્ટ બેંગાલથી જ્યારે આપણે સિક્કિમ જઈએ અને નોર્થ ઇસ્ટમાં એન્ટર કરીએ, એ જે આખું સિલિગુરી કોરિડોર કહેવાય છે, એ છે ને એક બહુ પાતળી લાઇન છે. એની જે પહોળાઈ છે ને એ બહુ ઓછી છે, લગભગ 25 કિલોમીટર જેટલી છે. અને એ છે ને ચિકન નેક કહેવાય છે. ચિકન નેક એટલે મરઘી જે હોય એની ડોક હોય એ બહુ પાતળી હોય અને એને તમે બ્રેક કરી નાખો એટલે આખી મરઘી જે છે એ પૂરી થઈ જાય. કારણ કે એની ડોક જે છે નેક એ બહુ સેન્સિટિવ હોય. ભારત માટે પણ એ જે એરિયા છે ને એ બહુ સેન્સિટિવ છે કે ત્યાં જો કોઈ પણ બહારના તત્વો, આતંકવાદી કે કોઈ પણ જો એ કબજો કરી લઈને બાંગ્લાદેશ કે ચાઇના બાજુથી, તો ભારત આખું નોર્થ ઇસ્ટથી એનું કનેક્શન છે ને એ કપાઈ જાય. આપણે બાય રોડ નોર્થ ઇસ્ટ પહોંચી ન શકીએ, બાય એર એક જ રૂટ વધે અને બહુ હાઈલી સેન્સિટિવ એરિયા છે. અને છેલ્લા 10 વર્ષથી સરકારે ત્યાં ડિપ્લોયમેન્ટ બહુ વધારી દીધું છે કે આવી કોઈ પણ સિચ્યુએશન થવા જ ન દઈએ, અને થાય તો એને બહુ સારી રીતે હેન્ડલ કરી શકાય. એટલે આખી ડેમોગ્રાફી છે એ આ એરિયાની આખી ચેન્જ થાય છે. તો સિલિગુરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એનો અલ્ટરનેટિવ એટલે કહેવાય ને કે ક્યારેક બીજી જગ્યાએથી પહોંચી શકવું હોય તો એના માટેનો એક આ કોરિડોર છે શિલોંગ અને સિલ્ચર હાઈવે. અને આ એક ભારત સરકારની પોલિસી છે, એક્ટ ઈસ્ટ પોલિસી. ઈસ્ટ એટલે કે પૂર્વ દિશામાં. તો ભારતના પૂર્વ દિશાના રાજ્યો છે બધા, નોર્થ ઈસ્ટને જે કંઈ પણ 7 સિસ્ટર્સ અથવા તો 8 રાજ્યો કહી શકીએ, આ બધા છે ને ઈસ્ટ દિશાના રાજ્યો છે. અને ત્યાં છે ને ડેવલપમેન્ટ બહુ ઓછું થયું છે વર્ષોથી. તો જૂની સરકારની એક નીતિ હતી લુક ઈસ્ટ પોલિસી, એટલે કે પૂર્વ દિશામાં જોવું. ખાલી જોઈને કાંઈ ન થાય, જોવું ઇન ધ સેન્સ તેમાં એમાં એ લોકોનો જે કહી શકીએ કે પર્સ્પેક્ટિવ હતો એવો જ હતો કે ઈસ્ટના જે સ્ટેટ્સ છે ને એની ઉપર થોડુંક કામ કરવું. હવે નવી સરકાર આવી એણે એક્ટ ઈસ્ટ પોલિસી કીધી કે ખાલી જોવાથી કંઈ નહીં થાય, કામ પણ કરવું પડશે. તો એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત ઘણા બધા ત્યાં ડેવલપમેન્ટના પ્રોજેક્ટ થાય છે, જેના કારણે ફ્યુચરમાં કોઈ પણ ચાઇના અને બાંગ્લાદેશ, પહેલાં શું હતું કે બાંગ્લાદેશમાં આપણી ફેવરવાળી ગવર્મેન્ટ હતી. આપણી ફેવરવાળી ઇન ધ સેન્સ કે ભારત સાથેના સંબંધ બહુ સારા હતા શેખ હસીના ગવર્મેન્ટ સાથે, જ્યાં સુધી સરકારમાં હતા ત્યાં સુધી. હમણાં જે રિસેન્ટ ડેવલપમેન્ટ થયું છે એના કારણે ભારત માટે બહુ મોટા ચેલેન્જીસ છે. મોહમ્મદ યુનુસને બધા, ચાઇના ઓલરેડી છે. તો જે આ કોરિડોર છે ચિકન નેક અથવા તો કહી શકાય કે સિલિગુરી કોરિડોર, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેટેજિકલી, અને ત્યાં ડેવલપમેન્ટ ખાસ સારું એવું કરવાની જરૂર છે અને એના માટે સરકાર કામ કરે છે.
પણ સૌથી મોટો ચેલેન્જ છે કે આખો એરિયા છે ને એ પહાડી વિસ્તાર છે, એટલે ત્યાં ડેવલપમેન્ટ કરવું છે ને એ બહુ અઘરું છે. ત્યાં સુધી મશીનરી લઈ જવી, ટેકનોલોજી બધું ત્યાં લઈ જવું, જેટલા પણ મશીન્સ હોય હેવી મશીન્સને બધું એ ડિપ્લોય કરવા, એટલા માટે થોડુંક કામ છે એ નોર્મલી જ્યાં કંઈ પણ હાઈવેઝ બનતા હોય ને એના કરતાં બહુ ધીમી ગતિએ કામ થતું હોય, તો એના કારણે પણ થોડુંક જે કંઈ પણ કામ થતા હોય છે એમાં ડીલે થતું હોય છે. પછી 3 નંબર ઉપર આવજો. અમૃત ભારત સ્ટેશન સ્કીમ છે જે 2025નો એમનો રિપોર્ટ આવેલો છે. હવે અમૃત ભારત સ્ટેશન સ્કીમ છે ને એ સરકારે વર્ષ 2023માં લોન્ચ કરી હતી. જો સ્ટેશન ઉપરથી ખબર પડે કે કોઈ રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશનની વાત હશે, પણ અહીંયા વાત છે રેલવે સ્ટેશનની, કારણ કે ભારત સરકારની સ્કીમ હોય ને તો એ બસ સ્ટેશન માટે ન હોય, કારણ કે એ સ્ટેટ ગવર્મેન્ટના અંડરમાં આવતું હોય. તો અમૃત ભારત સ્ટેશન સ્કીમ છે જેમાં સરકારે આઈડેન્ટિફાઈ કર્યા હતા 1300 સ્ટેશન્સ. તો ભારતના 1300 એવા સ્ટેશન્સ કે જેનું રીડેવલપમેન્ટ કરવાનું છે અથવા તો એનું રિનોવેશન કરવાનું છે. અને એમાંથી હમણાં જ 22 તારીખે 103 સ્ટેશન્સ ઓલરેડી રેડી થઈ ગયા છે. એમાંથી ગુજરાતના લગભગ 14-15 જેવા હતા જેનું અનાવરણ કર્યું હતું પ્રધાનમંત્રીએ. તો કામ બહુ સ્પીડમાં ચાલે છે. હવે 1300 સ્ટેશન છે, વિચાર કરો 100 સ્ટેશન તો 2 વર્ષમાં કરી નાખ્યા. હવે એમાં છે ને પાછું એવું છે કે ઘણા બધા નાના સ્ટેશન છે. રાજકોટનું કહે ને તો ભક્તિનગરવાળું જે સ્ટેશન છે ને જંકશન સિવાયનું, એ પણ આના અંતર્ગત છે, અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંતર્ગત. હજી એનું કામ પૂરું નથી થયું, પણ ટૂંકમાં એવા નાના નાના સ્ટેશન છે કે જે જૂના છે, બહુ જૂના, અથવા તો ત્યાં એટલી ચહલપહલ નથી. તો શું થાય કે થોડાક અટ્રેક્ટિવ બનાવે, નવા સ્ટેશન વ્યવસ્થિત બનાવે, તો રેલવેમાં છે ને લોકો વધારે ટ્રાવેલ કરે. અત્યારે તકલીફ એ છે કે સ્ટેટસ સિમ્બોલના કારણે લોકો રેલવેમાં જતા નથી. એના માટે જ સરકારે વંદે ભારતની એ બધી ટ્રેન શરૂ કરી છે. થાય શું કે લોકોને થોડુંક આમ ફીલ આવે કે હા મારી પાસે પૈસા છે ને તો આમ વાપરું, દેખાડું. શું જે વંદે ભારત છે એમાં જે ભાવ છે એ ઘણા બધા વધારે રાખ્યા છે ફેરના. તો એના કારણે શું થાય કે લોકોને એમ થાય કે હા મને થોડીક પ્રીમિયમ ફેસિલિટી મળે છે, અને એકચ્યુઅલમાં આપે છે. તમે કોઈ વાર ટ્રાવેલ કરો વંદે ભારતમાં તો ફેસિલિટી બહુ સારી આપે છે, પાણીની બોટલ ને ન્યૂઝપેપર ને જમવાનું બધું. તો એના કારણે શું થાય, તમને ફ્લાઇટ જેવી ફિલિંગ આપે, તો લોકોને એમ થાય કે ભાઈ હા મને થોડીક આમ ફેસિલિટી મળી. બીજું શું થાય, તમે સમજો કે હાઈ સ્પીડ રેલ નેટવર્ક હોય ને, ફ્લાઇટમાં કોઈ પણ નજીકના સ્ટેશન ઉપર જવું હોય તો તમારે 1-1.5 કલાક પહેલાં તો ફ્લાઇટ કોઈ પણ એરપોર્ટમાં પહોંચી જવું પડે, અને પછી જે તે ટાઈમ હોય કન્સિડર કરવાનો થાય. અને હવે રાજકોટ જેવું હોય તો એરપોર્ટ પણ ઘણું દૂર થઈ જાય, તો એ પણ ટ્રાવેલિંગ ટાઈમ ગણવો પડે. તો એના કારણે શું થાય કે રેલવે સ્ટેશનમાં તમે 5 મિનિટ પહેલાં પહોંચી શકો તમારી ટ્રેન આવતી હોય તો. તો એના કારણે આ બધા સ્ટ્રેટેજિક ચેન્જ કરે છે. અને તમને લાગતું હોય ને કે ઇન્ડિયન રેલવેમાં હજી ઘણું બધું સુધારાની જરૂર છે, ને ઘણી બધી અમુક ફેસિલિટીઝ નથી, તો એકચ્યુઅલમાં છે. પણ રેલવે છે ને એ આમ કહેવાય ને સેવા માટે હાલે છે. સરકારને રેલવેમાંથી પ્રોફિટ કાં તો સાવ ઝીરો મળે છે, અથવા તો સાવ કહેવાય ને કે સાવ નજીવો પ્રોફિટ મળે છે. અને એ પ્રોફિટ મળે છે ને એ પાછો પેસેન્જર ટ્રેનના કારણે મળતો જ નથી, એ ગુડ્સ ટ્રેનના કારણે મળે છે. જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન થતું હોય ને માલગાડીઓ, એના કારણે મળે છે. એટલે પેસેન્જર ટ્રેન્સનો જેટલો પણ તમે જુઓ ને આવક ને જાવક, તો એમાં સરકાર નુકસાનીમાં જ છે, નફામાં છે જ નહીં. તો હવે શું કરે છે કે ધીમે ધીમે ભાવ થોડા વધારે છે, પ્રીમિયમ ફેસિલિટી આપે છે, તો લોકોનો રેલવે પ્રત્યેનો એક જે ઓપિનિયન છે એ ચેન્જ થાય. એનું કારણ શું છે, આપણા ઉપર જ છે. તમે જોજો એક માનસિકતા છે. બસ સ્ટેશન કોઈ પણ હશે ને કોઈ પણ જગ્યાનું, તો ત્યાં માણસ છે ને કોઈ પણ જે ગુજરાતમાં ચલણ છે સોપારી પાન ફાકી ખાવાનું, એ થૂકતા પહેલાં એકવાર નહીં વિચારે. એ જ માણસ જ્યારે એરપોર્ટ ઉપર હશે ને ત્યારે સોફિસ્ટિકેટેડ બની જશે. એટલે આ શું માઇન્ડસેટની વસ્તુ છે, કલ્ચરની વસ્તુ છે. ત્યાં શું એને એવું લાગશે કે હું થોડોક આમ પછાત દેખાઈશ, હું જો આવું કંઈક કામ કરીશ ને તો. વસ્તુ એ જ છે, માણસ એ જ છે. જગ્યા ફેરીને તો એનો ઓપિનિયન બદલી ગયો. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું આપો ને કે જેનાથી લોકોના ઓપિનિયન ચેન્જ થાય અને લોકો જે છે એ થોડાક રિસ્પોન્સિબલ સિટીઝન બને. તો ઘણા બધા પર્સપેક્ટિવ ઉપર સરકાર કામ કરે છે. એના અંતર્ગત જેમ વાત થઈ એમ કે લગભગ 1300 જેટલા સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવાના છે, અને ત્યાં એસ્કેલેટર્સને, ઓવરબ્રિજને, વાઈફાઈ સર્વિસને ઘણું બધું આપવાના છે, જે પહેલાં ફેસિલિટીઝ અવેલેબલ નહોતી ત્યાં. અને એ બધું આપીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આ કદાચ તમને કન્સેપ્ટ તમે ક્યાંક સાંભળ્યો હોય, ક્યાંક રીલમાં જોયો અથવા તો ક્યાંક વાંચ્યો હોય ન્યૂઝપેપરમાં. તો પીપીપી એક સરકારનું મોડલ છે કે જેમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એટલે સરકાર અને જે કહી શકીએ પ્રાઇવેટ પ્લેયર્સ બેયના અડધા પૈસા આપીને એ આખો પ્રોજેક્ટ પૂરો થતો હોય. તો ઘણા બધા એ અંતર્ગત જે પ્રોજેક્ટ છે પૂરા થઈ ગયા છે, અને બહુ જલ્દી જે બીજા સ્ટેશન્સ છે એ પણ પૂરા થશે. પછી 4 નંબર ઉપર જોજો, એક ભારતનો ટોટલ ફર્ટિલિટી રેટનો એક ટ્રેન્ડ આપેલો છે. હવે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે શું? ક્યારેય તમે 9, 10માં કે 11માં જો ઇકોનોમિક્સ ભણ્યા હોય તો તમે આ સાંભળ્યું હશે. ખ્યાલ છે કોઈને? કોઈ નહીં? જો આ બહુ બેઝિક વસ્તુ છે. આટલી બેઝિક ઇન્ફોર્મેશન બધા પાસે હોવી જોઈએ, કારણ કે જો તમે આટલી બેઝિક ઇન્ફોર્મેશન નહીં હોય ને પ્રિપેરેશન શરૂ કરશો ને તો જર્ની જો 1-2 વર્ષની હશે ને તો એ 1.5-2 વર્ષ સુધી એક્સટેન્ડ થશે, અને પછી તમે જ કંટાળી જશો કે આમાં એક્ઝામ કેમ પાસ કરવી. એટલે અમુક બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ.
હા, ટ્રાય કરો એટલીસ્ટ. એમાં ખોટો પડે તો આમાં કોઈ આપણે પનિશમેન્ટ નથી રાખી કે 5 વાર લખવાનું, સ્કૂલ નથી અહીંયા. કોઈ નહીં. ચલો, હવે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે પોપ્યુલેશન હોય ને એ ઇન્ક્રીઝ થાય ને એની વાત છે. ફર્ટિલિટી રેટ છે ને એ 2.1% સુધી હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. એ આનાથી ઓછો થાય ને તોય આખી પોપ્યુલેશન જેના માટે પ્રોબ્લેમ ક્રિએટ કરે, આનાથી વધારે થાય ને તોય ક્રિએટ કરે. થાય શું કે ફોર એક્ઝામ્પલ 2 વ્યક્તિ છે, મેલ અને ફિમેલ, એના જો 2 બાળકો હશે ને તો પોપ્યુલેશન છે ને એ સસ્ટેઇન થશે. જો એ સિંગલ ચાઇલ્ડ ઉપર આવશે ને તો અલ્ટિમેટલી 10, 12, 15, 20, 30, 25 કોઈ પણ વર્ષે તમને ટૂંકમાં લોંગ ટર્મમાં એની ઇફેક્ટ નેગેટિવ જોવા મળશે. જે ચાઇનામાં અત્યારે જોવા મળે છે કે ચાઇનાએ સ્ટ્રિક્ટલી વર્ષો સુધી સિંગલ ચાઇલ્ડ પોલિસી લાગુ કરી, તો હવેની પોપ્યુલેશન ધીમે ધીમે બહુ વધારે સ્પીડમાં ઘટે છે. એનાથી બીજું નુકસાન શું થાય ખબર છે? હવે જે પોપ્યુલેશન 1960s 70sમાં કામ કરતી હતી એ હવે અત્યારે એજેડ પોપ્યુલેશન હોય, એ હવે કામ ન કરી શકે. હવેના બાળકો એક જ છે, તો થાય શું, એક જ વ્યક્તિમાંથી જવાબદારી વધી ગઈ. એના કારણે ઇકોનોમિક જે પ્રોબ્લેમ્સ છે ને એ બહુ વધારે આવે. એટલે શું હોય કે કમાવાવાળા લોકો ઓછા છે, ખાવાવાળા જાજા છે, ડિપેન્ડન્ટ પોપ્યુલેશન જાજી છે. તો આ 2.1નો જે રેટ છે ને એ મેન્ટેન થવો બહુ જરૂરી છે. હવે તમને એ ક્વેશ્ચન થાય કે 2.1 જ શું કામ, 2 કેમ નહીં? તો એની પાછળ થોડાક કહેવાય ને કે એ ડિટેલમાં થોડોક ટોપિક છે કે એને તમારે છે ને ઓલું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટને એના મદદથી સમજવું પડે, તો તમને એ સમજાય કે 2.1 જ શું કામ, કેમ 1.9 નહીં, 2 પૂરા નહીં. એનું કારણ છે. તો 2.1 એ હોવો જરૂરી છે. ભારતમાં અત્યાર સુધી થતું હતું શું કે ફર્ટિલિટી રેટ લગભગ 2.1થી વધારે રહેતો હતો. એટલે જ આપણે અત્યારે ઓવર પોપ્યુલેશન જે જોઈએ છે લગભગ અમુક સમય 3 સુધી પહોંચેલો છે. તો 3 એટલે તો બહુ એક્સ્ટ્રીમ કહેવાય કે જેટલો હોવો જોઈએ એના કરતાં 50% વધારે છે. એના કારણે ફર્ટિલિટી રેટ મેન્ટેન થવો ખૂબ જરૂરી છે. તો હવે રિસેન્ટ ટ્રેન્ડ એવું કહે છે કે અમુક સ્ટેટ્સમાં હજી ફર્ટિલિટી રેટ વધારે જ છે. ફોર એક્ઝામ્પલ બિહારમાં હજી 3% છે અને અમુક સ્ટેટ્સ દિલ્હી અને વેસ્ટ બેંગાલ જેવા છે તે 1.4% છે. આ બધામાં અલ્ટિમેટલી પ્રોબ્લેમ આખા કન્ટ્રીને થાય, ખાલી બંગાળને કે દિલ્હીને કે કોઈ પણ બિહારને, આ પર્ટિક્યુલર સ્ટેટને ન થાય, આખા કન્ટ્રીને થાય. ભારત એવો દેશ છે કે અત્યારે આપણી એવરેજ પોપ્યુલેશન લગભગ 28 છે એવરેજ એજ, જ્યારે જાપાનની એજ અત્યારે એવરેજ એજ 48 થઈ ગઈ છે, ચાઇના લગભગ 38-39 છે, યુએસએ 38-39 છે. ફ્યુચરમાં થઈશું આજથી 25-30-40 વર્ષ પછી જે આ દેશની એવરેજ પોપ્યુલેશન અત્યારે વધારે છે ને એ લોકોને ફ્યુચરના ચેલેન્જીસ બહુ જાજા હોય. જેમ મેં કીધું એમ કે ખાવાવાળા લોકો જાજા હોય, કમાવાવાળા ઓછા હોય, તો બર્ડન વધે, સરકારને ફેસિલિટીઝ આપવામાં તકલીફ થાય. જે અત્યારે યુરોપ અને ફ્રાન્સમાં અત્યારે હાલત છે અને ભારતમાં પણ એ હાલત આવશે, પણ બહુ દૂર આવશે, કારણ કે અત્યારે આપણી એવરેજ એજ ઓછી છે. અને આ ચીજ છે ને ઇમ્પોર્ટન્ટ હોય. એટલે ભારતનું તમે ઘણી વખત સાંભળતા હશો સૌથી યુવા દેશ છે. અમેરિકાની પોપ્યુલેશન જેટલી છે ને એના કરતાં ભારતમાં છોકરાઓ સ્કૂલમાં ભણે છે. એટલે એનું કારણ શું છે કે ભારત યુવાન દેશ છે. પણ જેટલો યુવાન દેશ અત્યારે હોય ને એ જ દેશ 50 વર્ષ પછી એટલો જ વૃદ્ધ દેશ પણ થાય. જાપાન પણ એક સમય યુવાન હતો, તો 50 વર્ષે એ જ દેશ વૃદ્ધ પણ થાય. તો જો આ 2.1નો મેન્ટેન ન રહીને તો તકલીફ થાય, અને 3-4 થઈ જાય ને તોય તકલીફ થાય, કારણ કે તો ખાવાવાળા ઓલરેડી આમે જાજા હોય. થાય શું, પેલામાં મોટી ઉંમરના ખાવાવાળા જાજા હોય, આમાં નાની ઉંમરમાં ખાવાવાળા જાજા હોય, અને કમાવાવાળા ઓલવેઝ ઓછા હોય. તો બેલેન્સ થવું હોય ને તો 2.1નો ફર્ટિલિટી રેટ હોવો ઇમ્પોર્ટન્ટ છે. અને એનો આખો રિપોર્ટ આપેલો છે કે કયા કયા સ્ટેટમાં કઈ હાલત છે. થાય શું કે જો ઓછા હોય, જેમ વાત થઈ એમ, તો પબ્લિક ઉપર પ્રેશર વધે, અને વધારે હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પ્રેશર વધે, કે અનએમ્પ્લોયમેન્ટ ને એ બધું રહી, કે બેરોજગારી ને એ બધું રહી, લોકોને રોજગાર ન મળે. અને હોય વધારે પોપ્યુલેશન ઓછી હોય તો કહી શકીએ કે બીજા ચેલેન્જીસ જોવા મળે, જેમ કે મેન્ટેન ન થાય પોપ્યુલેશન. પછી 5 નંબર ઉપર જોજો, યુએસએ એક રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ મૂકેલો છે. અચ્છા, રેમિટન્સ એટલે શું, આની વાત કરી હતી આપણે, કોઈને કદાચ યાદ હોય તો. રેમિટન્સ કેટલાનું કોમર્સ બેકગ્રાઉન્ડ છે? વેરી ગુડ. તો થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ રેમિટન્સ, ઇકોનોમિક્સમાં ક્યાંક ભણ્યા હોય. કોઈ નહીં? તો વાહ, તો વસ્તુ તો એ જ હોય ને કે આઈસ કયો કે બરફ કયો, તો ફરી તો ન જાય ને. કોઈ નહીં? ચલો, રેમિટન્સ એટલે કે એનઆરઆઈ હોય, ટૂંકમાં જે લોકો વિદેશમાં રહી છે અને ભારતીય મૂળના છે, ટૂંકમાં એની પાસે નાગરિકતા ભારતની જ છે. એ લોકો ત્યાં રહીને કમાતા હોય ને, હવે એ શું હોય કે એ લોકો કમાવા માટે જ ત્યાં ગયા છે, તો એ કમાઈ અને એક્સ્ટ્રા ઇન્કમ છે, એમના જે એક્સપેન્સીસ હોય એ બાદ થઈને બાકીની રકમ ભારતમાં મોકલતા હોય એના ફેમિલી પાસે. એની ઉપર પણ હવે ટ્રમ્પે ટેક્સ લગાવ્યો છે 5%. એટલે ફોર એક્ઝામ્પલ તમે સમજો કે કોઈ પણ ફેમિલી છે, કોઈ પણ વ્યક્તિ છે ઇન્ડિવિજ્યુઅલ, એ $10,000 એક્સ્ટ્રા અહીંયા મોકલે છે ભારતમાં યુએસએથી, તો એને $500 છે
એ ટેક્સ દેવો પડશે, એટલે એ ઘરે $9,500 જ મોકલી શકશે. પહેલાં એવો કોઈ ટેક્સ હતો નહીં, તો એના કારણે ભારત ઉપર ખૂબ મોટી સમસ્યા ઇન ધ સેન્સ કે ભારતમાં રેમિટન્સ ઓછું આવશે આનાથી, કારણ કે અમેરિકામાં બહુ મોટી પોપ્યુલેશન છે ભારતની, કે જે ભારતમાં ઘણા બધા પૈસા મોકલે છે રેમિટન્સના સ્વરૂપમાં. તો એના કારણે ભારતનું રેમિટન્સ છે અત્યારે ગ્લોબલી હાઈએસ્ટ છે ભારત. એના માટે જ એટલે મેં પૂછ્યું, કારણ કે આ રિપોર્ટ આપણે ઓલરેડી જોઈ ગયા હતા કે ભારત અત્યારે ટોપ પોઝિશન ઉપર છે આખા વર્લ્ડમાં રેમિટન્સ મેળવવામાં. સૌથી વધારે રેમિટન્સ ભારતને મળે છે. તો એના કારણે ભારતનું રેમિટન્સ છે એ થોડું ઘણું ઘટવાની સંભાવના છે જો આ રેમિટન્સ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ વ્યવસ્થિત થઈ ગયો તો. અને કોઈ પણ પ્રકારના વિઝા હોય, H1B વિઝા કે L1, F1 વિઝા, કોઈ પણ યુએસએમાં અલગ અલગ વિઝાની કેટેગરી છે, એ બધાને લાગુ પડશે. ઇવન કોઈએ ત્યાંનું ગ્રીન કાર્ડ હોય, એટલે ત્યાંની સિટીઝનશીપ મળી ગઈ હોય અને કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરે છે તો પણ આ બધું ટૂંકમાં બધી રીતે લાગુ પડશે, કોઈ પણ રીતે. અને આના કારણે એક બીજું એ લોકો એવું કહે છે, ટ્રમ્પની કહેવાય ને કે આર્ગ્યુમેન્ટ એવી છે કે આનાથી જે કોઈ પણ ઇલીગલ હશે ને એ લોકોને અમે પકડી શકશું વધારે સારી રીતે. હવે ખબર નથી એની પાછળનું શું એવું લોજિક દેખાડે છે, પણ એ આવું કહે છે. પછી 6 નંબર ઉપર PSLV C61. આની ચર્ચા આપણે લાસ્ટ વીક કરેલી હતી કે આ જે મિશન છે ને એ ફેલ થયું હતું. આના અંતર્ગત આપણે એક ઉપગ્રહ મોકલ્યો હતો સેટેલાઇટ, જે એક સેટેલાઇટ હતો EOS-09. આ સેટેલાઇટ છે ને એ મિલિટરી સેટેલાઇટ હતો, એટલે કે જાસૂસી માટેનો હતો. એ સેટેલાઇટ લોન્ચ થવાનો હતો અને એનું ફેલ થયું હતું એ જે મિશન હતું. હવે એનું કારણ છે કે PSLV જે મિશન છે ને એના અંતર્ગત આપણે લગભગ અત્યાર સુધીમાં 64 સેટેલાઇટ મોકલ્યા છે. અને આ ત્રીજો એવો સેટેલાઇટ છે કે જે ફેલ થયો હોય. એટલે PSLVનો સક્સેસ રેટ છે ને એ વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ છે. એમાં એને નાસાઈ બીટ કરી શકે એમ નથી અને ચાઇના, રશિયા કોઈ પણ બીટ કરી શકે એમ નથી. PSLVનો એટલો સારો સક્સેસ રેટ છે. એટલે 2017માં એક ક્યારે 114 ઉપગ્રહો મોકલ્યા હતા PSLVએ અલગ અલગ દેશના. તો એટલું સક્સેસફુલ મોડેલ છે અને છતાં પણ એનો ઘણા વર્ષે આ કહી શકે કે ફેલ ગયો છે. છેલ્લે 2007માં એક પ્રોજેક્ટ ફેલ ગયો હતો PSLVનો. તો ઘણા બધા વર્ષો પછી આ સક્સેસફુલ નથી રહ્યું એક મિશન PSLVનું. તો અમુક ચેલેન્જીસ હોઈ શકે, આપણને ખબર નથી, પણ ઇસરોએ કીધું છે કે ફરી પાછો એ લોકો મિશન મોકલશે. આની પહેલાં ઇસરોનું જે મિશન હતું એ પણ એક કહી શકીએ કે ફેલ ગયું હતું GSLV અંતર્ગત. તો બંનેમાં હમણાં છેલ્લા જે 2 મિશન છે ઇસરોના અનસક્સેસફુલ રહ્યા છે. પછી 7 નંબર ઉપર જોજો, ભારતમાં ઇન્ફ્લેશનનો એક ટ્રેન્ડ આપેલો છે. ઇન્ફ્લેશન એટલે શું થશે? ફુગાવો એટલે? વાહ, મીનિંગ ટ્રાન્સલેશન નથી કીધું. હા, એટલે કે અત્યારે જે 100 રૂપિયામાં ખરીદી શકો એ આવતા વર્ષે ન ખરીદી શકો, એને કહેવાય ફુગાવો. જે ઇકોનોમિક્સમાં તમે ડિટેલમાં ભણશો, સર ભણાવશે. હવે આની પહેલાં પણ ચર્ચા કરી હતી લગભગ લાસ્ટ વીક કે એની પહેલાંના વીકમાં, કે ઇન્ફ્લેશન છે ને એના માટે RBI છે ને એ ઘણા બધા અલગ અલગ સર્વિસ બહાર પાડતી હોય અને એ સર્વે બહાર પડે ને એના ઉપરથી નક્કી કરે કે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને બધું શું મેન્ટેન કરવું, એમાં વધારો કરવો કે ઘટાડો કરવો. એને કહેવાય RBIની મોનિટરી પોલિસી, નાણાકીય નીતિ. તો RBI નાણાકીય નીતિ બનાવતી હોય ને એ આવા સર્વિસ ઉપરથી બનાવતી હોય. આ બે કદાચ તમે સ્કૂલમાં હશો ને ત્યારે ભણ્યા હશો. CPI અને WPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. આ લગભગ 10મા ધોરણમાં આવે છે SS માં, મને ખ્યાલ નથી અત્યારે આવતું હોય કે નહીં, પણ ત્યારે આવતું હતું WPI અને CPI. એટલે શું હોય કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, કે લોકોની કેપેસિટી અત્યારે કેટલી છે, લોકો કેટલી ખરીદી કરી શકે એમ છે, એના ઉપરથી આખું એક અસેસમેન્ટ આવતું હોય. એના પછી એક બીજું છે CFPI, કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. આમાં ખાલી છે ને ફૂડ માટેનું જોઈએ કે ફૂડ ઇન્ફ્લેશન, કે ફૂડ જે છે કોઈ પણ એમાં ભાવ વધારો કેટલો છે. અને બીજું હોય ને એ હોય નેટ ઇન્ફ્લેશન. એમાંથી છે ને ફૂડ અને ફ્યુઅલ બે બાદ કરી નાખવામાં આવે. એના ઉપરથી આખી નાણાકીય નીતિ નક્કી થતી હોય કે RBI છે એ કોઈ પણ રેપો રેટ છે એટલે કે વ્યાજના દર છે એમાં વધારો કરશે કે ઘટાડો કરશે. તમે કદાચ જો ગુજરાતી ન્યૂઝપેપર્સ જોતા હોય તો એમાં ડાયરેક્ટ એવું લખેલું આવે કે RBI એ વ્યાજના દરમાં ઘટાડો અથવા તો વધારો કર્યો. ઇન શોર્ટ રેપો રેટ અથવા તો રેપો રેટમાં વધારો અથવા ઘટાડો કર્યો હોય. અને RBI લગભગ 6.5% રેપો રેટ હતો, એ ઘટાડીને 6% કર્યો છે. છેલ્લી બે નાણાકીય નીતિમાં ઘટાડો કરતા જાય છે. તો એના કારણે કહી શકે કે ઇન્ફ્લેશનને કાબૂમાં લેવામાં મદદરૂપ થઈ શકે. એ પછી 9 નંબર પર જોજો, સાગરમેય સન્માન મિશન એક સરકારે શરૂ કરેલું છે. સાગરમેય સન્માન મિશન છે ને એ ફિમેલ માટે છે, કે નારી શક્તિ છે, ફિમેલ લોકો એ જે ફિશરીઝ ઇન્ડસ્ટ્રી છે એટલે કે માછીમારી પ્રવૃત્તિ એમાં થોડાક વધારે ઇન્વોલ્વમેન્ટ થાય એના માટેનું મિશન છે. એક એવું અત્યારે કહી શકીએ સેક્ટર છે ભારતમાં અને ઓબ્વિયસલી આખા ઓવરઓલ વર્લ્ડમાં કે જેમાં ફિમેલ રિપ્રેઝન્ટેશન બહુ ઓછું છે. એ મેલ ડોમિનેટેડ ઇન્ડસ્ટ્રી છે, કારણ કે એના ચેલેન્જીસ બહુ વધારે છે. કોઈ પણ નાની શિપ કે બોટ લઈને ગયા હોય ને તો 10-15 દિવસ એ લોકોને જવું પડે દરિયામાં. ત્યારે એની આખી જેટલી પણ શિપની કેપેસિટી ને એટલી માછલી લઈને આવે તો 15 દિવસ સુધી દરિયામાં રહેવું પડે. બહુ ચેલેન્જીસ બહુ મોટા હોય. અને હવે તકલીફ એવી છે, અને આ હું નથી કહેતો, માછીમારો જે છે એ લોકો જ કહે છે
કે પહેલાં એ લોકોની પાસે જેવડી શિપ હતી એમાં જેટલો સમય થતો આખી ભરાવામાં, ટૂંકમાં ફોર એક્ઝામ્પલ કોઈ પાસે શિપ છે અને 7 દિવસમાં એ શિપ ભરાઈ જતી આજથી 20 વર્ષ પહેલાં, તો એટલી જ શિપ ભરાવતા લગભગ 15-20 દિવસ થાય છે. ટૂંકમાં હવે માછલી ધીમે ધીમે છે ને એનું પ્રમાણ ઘટે છે. એટલે માછલી જે 7 દિવસમાં પહેલાં કવર થઈ જતી હવે એના માટે 15 દિવસ લાગે છે. થાય શું, અલ્ટિમેટ એની ઉપર કોસ્ટ વધે, કારણ કે પેટ્રોલ ડીઝલ તો ફ્રીમાં ન આવે અને 7 દિવસ વધારે ફરવું પડે. તો અલ્ટિમેટલી પર્યાવરણને બહુ જાજુ નુકસાન થઈ છે. પણ શું આ બધા એવા ફેક્ટર્સ છે અથવા તો સેક્ટર્સ છે કે જે આપણને ટચ ન થતો હોય ને એટલે આપણને એનો ખ્યાલ જ ન હોય કે આટલી બધી રીતે પણ અત્યારે નુકસાન થઈ રહ્યું છે. થાય શું, બહુ મોટી મોટી જાળીઓ નાખે છે ને એના કારણે જે માછલીઓ હોય એ વધારે પકડાઈ જાય છે. આપણું પોપ્યુલેશન એટલી છે કે આપણી સિક્યોરિટી, ફૂડ સિક્યોરિટી માટે જોવાનું છે. તો એ ઘણા બધા પર્સપેક્ટિવ એવા છે કે જેના કારણે માછલીઓનું પ્રોડક્શન પણ કહી શકીએ કે ઘણું બધું ઘટ્યું છે અને ફ્યુચરમાં પણ બીજા ઘણા બધા ચેલેન્જીસ લઈને આવશે. તો સરકારનો એવો ટાર્ગેટ છે કે આ જે સેક્ટર છે એમાં મહિલાઓની ભાગીદારી 12% જેવી થાય. 12% પણ બહુ વધારે કહેવાય, કારણ કે અત્યારે લગભગ 1% જેવી નથી. તો જે વેસ્ટર્ન કોસ્ટના જેટલા પણ સ્ટેટ્સ છે કે જ્યાં પણ કોસ્ટલ એરિયા હોય ત્યાં માછીમારી પ્રવૃત્તિમાં જે સ્ત્રીઓ છે એનું ઇન્વોલ્વમેન્ટ થોડુંક વધે. આના કારણે શું, એ લોકોને રોજગારી મળતી હોય, તો રોજગારી એ લોકોની થોડીક વધે. એના માટે સરકાર સિક્યુરિટીને બધું પણ પ્રોવાઈડ કરે છે. થાય શું કે તમે જ્યારે કોઈ પણ મહિલાઓ હશે તો કોઈ આવી રીતે શિપમાં જતી હોય તો એના માટે સિક્યુરિટી પ્રોવાઈડ કરવી પણ જરૂરી છે, કારણ કે દરિયામાં ખબર નથી શું થાય. તો અમુક સર્વિલન્સને બધું પણ સરકાર તરફથી મેન્ટેન થશે. અને લગભગ 3000 વુમન્સને તૈયાર કરેલી છે, એ લોકોને ટ્રેનિંગ પણ આપેલી છે કે કઈ રીતે આવી રીતે સર્વાઈવ કરવું, કઈ રીતે માછીમારી પ્રવૃત્તિ કરવી. તો એના માટેનું આખું મિશન છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સિસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સિસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સિસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. પછી 10 નંબર ઉપર જોજો, E0 FIR ઇનિશિયેટિવ છે. હવે 0 FIR ઇનિશિયેટિવ એટલે એવી રીતે છે કે તમને ડિરેક્ટલી કંઈ પણ પૂછતાછ વગર તમે ઓનલાઈન FIR કરાવી શકો. હવે જે E0 FIR છે ને એનો કન્સેપ્ટ એવો છે કે અત્યારે તમે જે કોઈ પણ સાયબર ક્રાઇમ જુઓ છો એની ઇન્ટેન્સિટી ઘણી બધી વધી છે અને રોજ આપણે કોલર ટ્યુનમાં પણ સાંભળીએ છીએ. હવે તો કાલે મેં જોયું કોલર ટ્યુન પણ ચેન્જ થઈ ગઈ છે પાછી કંઈક નવી. તો લગભગ રોજ એવું કહે છે કે 6000 જેવા કેસીસ આવે છે સાયબર ક્રાઇમના. આપણે આટલી અવેરનેસ આવે છે, આટલી કોલર ટ્યુન હમણાં થોડા સમયથી શરૂ કરી છે ગુજરાતમાં. બીજા સ્ટેટ્સમાં ખબર નથી, કારણ કે મારો ફ્રેન્ડ કહેતો હતો કે એ લોકોને કાંઈ એવું છે નહીં. તો ઓવરઓલ ઘણા સરકાર ઇનિશિયેટિવ લીધા છે કે ડિજિટલ અરેસ્ટ ને આ સાયબર ફ્રોડ ને બધું બંધ થાય, સાયબર બુલિંગ ને બધું. છતાંય કહેવાય ને કે મેજોરિટી પોપ્યુલેશનને હજી આની અવેરનેસ જ નથી. અને આપણને આશ્ચર્યજનક લાગે કે ભાઈ આપણને આટલી બધી ખબર છે તો કોઈ પણ લોકો આવી રીતે એનો ભોગ કેમ બની શકે. એક ક્યારે લોકો 50-65 લાખ રૂપિયા ડિજિટલ અરેસ્ટમાં આપી દે છે. વચ્ચે હમણાં તો એક જણાને 13 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યો. હવે મેં કીધું આવી રીતે કોઈ થઈ કેમ શકે, એને એટલી ખબર ન પડે કોઈને વાત કરીએ કે કોઈને ઇન્ફોર્મ કરીએ. કેસીસ એટલા છાપામાં આવતા હોય છે એટલે બની શકે કે ન્યૂઝપેપર અથવા તો ન્યૂઝથી લોકો અવેર ન રહેતા હોય. તો આ જ સૌથી મોટું રીઝન હોય. તો એના કારણે થાય છે શું કે લોકો છે ને પહેલાં તો કમ્પ્લેન કરતા બીવે છે અને બીજા ઘણા બધા ચેલેન્જીસ છે. તો એના કારણે હવે સરકારે નક્કી કર્યું છે કે ઘર બેઠા જ લોકો રજિસ્ટર કરી શકે કમ્પ્લેન. હવે પહેલાં શું થતું કે ખાલી કમ્પ્લેન રજિસ્ટર થતી, કમ્પ્લેનથી કાંઈ ન થાય. તમે જો એના માટે FIR એટલે પ્રોપર કેસ રજિસ્ટર થઈને તો એ વ્યક્તિ ઉપર તમે કાર્યવાહી કરી શકો. તો એના કારણે ઇનિશિયેટિવ લીધો છે. અને જે સરકારની એક હેલ્પલાઇન છે 1930, આ હેલ્પલાઇન નંબર છે, એટલે તમારા આજુબાજુમાં કોઈ આવે આવા કેસ તો એને કહેજો કે આ નંબર ઉપર કમ્પ્લેન કરી શકે છે. તો 1930 છે ને એના ઉપરથી તમે કમ્પ્લેન કરી શકો અને કોઈ પણ જે સાયબર ક્રાઇમ રિલેટેડ કેસીસ આવે તો એની તમે કમ્પ્લેન એની ઉપર કરી શકો. 10 લાખ સુધીના જે કેસીસ હોય તો એના ઉપર FIR સીધી તમે કરી શકો અને એ સિવાયના કેસીસ ઉપર તમે આના થ્રુ પણ કમ્પ્લેન કરી શકો છો. તો જેટલી પણ ટેકનોલોજી નવી આવશે એના કારણે નવા ચેલેન્જીસ પણ આવશે, જેના માટે આવા પ્રિકોશન્સ પણ આપણે લેવા પડશે. પછી એક રિપોર્ટ આવ્યો છે ભારતનું પાવર સફિશિયન્સી ઉપર. પાવર સફિશિયન્સી એટલે આપણે જેટલી પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ ને એમાં હજી આપણે કહી શકીએ કે આત્મનિર્ભર નથી. ભારતમાં કોલસાનું પ્રમાણ ખૂબ છે, એટલે એવું નથી કે ભારતમાં કોલસાનું પ્રમાણ ઓછું છે એટલે આપણે નિર્ભર નથી. કોલસાનું જેટલું પણ પ્રોડક્શન થવું જોઈએ એટલી સ્પીડે પ્રોડક્શન નથી થતું ને આપણી ઇલેક્ટ્રિસિટીની જે નીડ છે એ બહુ વધારે છે. તમને કદાચ આઈ ડોન્ટ નો ખ્યાલ હોય કે નહીં, લગભગ આજથી 20 વર્ષ પહેલાં પેરેન્ટ્સને પૂછી જોજો, મમ્મી પપ્પાને કોઈ દાદા દાદીને, લગભગ
24 કલાક જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે એ રહેતો નહોતો ગુજરાતમાં, ખાસ કરીને તાલુકા અને નાના નાના વિસ્તારોમાં. તો હવે આપણને 24 કલાક બધી જગ્યાએ વીજળી મળે છે. તો એ જનરેટ તો ક્યાંકથી થતી હશે ને. તો એ જે વર્ષો પહેલાં ઇલેક્ટ્રિસિટી 24 કલાક નહોતી મળતી, તો એ હવે મળતી થઈ છે. એના માટે શું છે કે પ્રોડ્યુસ કરવા માટે જે એનું બર્ડન છે એ વધ્યું છે. એના કારણે જે આપણી ડિપેન્ડન્સી છે, ત્યારે ડિપેન્ડન્સી નહોતી, ટૂંકમાં કહી શકીએ આપણે ઇન્ડિપેન્ડન્ટ નહોતા. ડિપેન્ડન્સી આપણા બીજા દેશો ઉપર હતી કે આપણે કોલસો ત્યાંથી આયાત કરતા. અને હજી પણ પરિસ્થિતિ એવી જ છે. તો સરકારનો ટાર્ગેટ છે કે વર્ષ 2025 એટલે કે આ વર્ષ છે ને એ પૂરું થાય ત્યાં સુધીમાં ભારત સરકાર એટલે કે ભારતના લોકોને જેટલી પણ વીજળી જરૂરિયાત છે એ ભારતમાંથી જ પૂરી થાય. એટલે કે આપણે એના ઇમ્પોર્ટ ઉપર કોઈ પણ રીતે ડિપેન્ડન્ટ ન રહેવા જોઈએ કોઈ પણ દેશ ઉપર. એના માટે સૌથી પહેલું મેજરમેન્ટ છે કે રિન્યુએબલમાં તમને ખ્યાલ હશે કે પેલી સોલાર રૂફટોપ વાળી સ્કીમ આલે છે સરકારની. તો એ છે વિન્ડ એનર્જી છે, એટલે વિન્ડ ફાર્મ્સ ઘણા બધા મૂક્યા છે સરકારે, પવનચક્કીને બધું રાખ્યું છે. એ સિવાય હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ એટલે કે નદીઓ અથવા તો મોટા કહી શકીએ કે ડેમ છે, ત્યાં પણ ટર્બાઇન્સને બધું રાખીને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. એના સિવાય ચોથું છે કે ન્યુક્લિયર એનર્જી, કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ બનાવીને. પણ આ બધાથી ઓવરઓલ કહીએ ને તો હજી ભારતમાં 60% ઇલેક્ટ્રિસિટી કોલસાથી જ આવે છે. તો કોલસાની ડિપેન્ડન્સી હજી આપણી ઘણી વધારે છે. અને સરકારનો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં લગભગ આને ઘટાડી અને 50 અથવા તો 45% કરવી. અને આ થઈ જશે તો આપણે ડિપેન્ડન્ટ બહુ સારી રીતે થઈ જશું, સેલ્ફ ડિપેન્ડન્ટ ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં. પછી 12 નંબર ઉપર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે લોકો જ્યુડિશરીમાં જવા માગતા હોય એના માટેનું. સુપ્રીમ કોર્ટે એક મેન્ડેટ બહાર પાડેલો છે, એટલે કે જજમેન્ટ બહાર પાડેલું છે કે હવે કોઈ પણ જ્યુડિશિયલ સર્વિસીસ માટે, એટલે કે કોઈને પણ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જજ બનવું હોય ને, જે સાવ બેઝિક લેવલ ઉપર હોય, શું હોય કે પહેલાં તમે ડિસ્ટ્રિક્ટ જજ થાઓ, એ પછી હાઈકોર્ટમાં પ્રમોટ થાઓ અને પછી સુપ્રીમ કોર્ટ, આવી રીતે એક ચેઇન ચાલતી હોય. તો ડિસ્ટ્રિક્ટ જજની એપોઇન્ટમેન્ટ માટે 3 વર્ષની લીગલ સર્વિસ, લીગલ પ્રેક્ટિસ કમ્પલસરી છે. પહેલાં એવું કંઈ નહોતું. સીધી તમે જ્યુડિશિયલ સર્વિસીસની જે એક્ઝામ આવતી હોય ને જજની, એ તમે આપો, ટૂંકમાં LLM કરેલું હોય, અને પછી જે જજની ભરતી આવે, જેમ કોઈ પણ બીજી ગવર્મેન્ટની ભરતી આવતી હોય, અને તમે એપ્લાય કરો, એક્ઝામ આપો અને પાસ થાવ તો સીધા તમે જજ તરીકે રિક્રુટ થઈ જાઓ. પણ હવે સરકારે એવું નક્કી કરેલું છે કે 3 વર્ષ સુધી કમ્પલસરી એણે પહેલાં લીગલ પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. આમાંય છે ને સેમ વસ્તુ એ થાય છે. તમે ઘણી વખત જોયા હશે કે ઘણા લોકો પાસે બહુ સારી એવી ડિગ્રી હોય, પણ જે જોબ કરવા માગે છે એના માટે એને પ્રેક્ટિકલ સ્કિલ્સ નથી હોતી. થાય શું કે LLM કરીને એ બની તો ગયા જ, પણ વકીલ તરીકે એની જે આવડત હોવી જોઈએ, લોને સારી રીતે જાણી શકવા જોઈએ, એમાં ઘણી વખત પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ એક બહુ મોટું કારણ છે કે એના કારણે સુપ્રીમ કોર્ટે આ ચેન્જ કર્યા છે. અને એ બધું સુપ્રીમ કોર્ટના હાથમાં છે. જ્યુડિશરી જે છે ઇન્ડિપેન્ડન્ટ છે, એ બધું ડિસાઇડ કરી શકે કઈ રીતે જજની ભરતી કરવી. તો એક સારું સ્ટેપ છે કે એના કારણે થશે શું કે વધારે સ્કિલ્ડ લોકો એમાં આવી જશે અને જે જજમેન્ટ છે એ બહુ સારી રીતે લઈ શકશે. એટલે 3 વર્ષની લીગલ સર્વિસ કમ્પલસરી કરી છે. અને આમાં પણ એક પ્રોવિઝન રાખ્યું છે. હવે જો આમાં લૂપહોલ્સ છે ને, એ કાઢવા ને એટલા તો ગમે ત્યાંથી નીકળી શકે. નક્કી એવું કર્યું છે કે એના માટેનું સર્ટિફિકેટ આપશે અને એ કોઈ ડિસ્ટ્રિક્ટ જજ આપશે. હવે એ ડિસ્ટ્રિક્ટ જજ ડિસાઇડ કરશે કે આ કોઈ પણ પર્ટિક્યુલર પર્સન છે એને 3 વર્ષ સુધી એક વકીલાત તરીકે પ્રેક્ટિસ કરેલી છે કે નહીં. હવે એમાં ઘણું બધું થઈ શકે છે, કારણ કે સર્ટિફિકેટ્સ બનાવવો હોય તો બનાવી શકાય. એટલે જો આમાં આપણને પાછું ઘણી વખત નેગેટિવ લાગે કે તો આનો મતલબ શું. જો કોઈ પણ સિસ્ટમ હોય ને, એને ચેન્જ કરવાના પ્રોસેસ હોય ને, એ ધીમી ગતિની હોય. એમાં તમે ટ્રાન્સફોર્મેશન સીધા ન લઈ આવી શકો. સીધા લઈ આવો તો પબ્લિક એક્સેપ્ટ ન કરે. એટલે ધીમે ધીમે કોઈ પણ પ્રોસેસ છે ને એને સ્ટ્રિક્ટ બનાવતા હોય. અને બાય ધ ટાઈમ ટૂંકમાં કાયદો છે ને એ ઇવોલ્વિંગ પ્રોસેસ હોય. ઇવોલ્વિંગ એટલે કે એમાં સતત બદલાવ આવતા હોય અને સતત એમાં નવા ચેન્જીસ આવતા હોય સમયને અનુરૂપ. તો એના કારણે આ એક ખૂબ સારું સ્ટેપ છે કે હવે જે કોઈ પણ જજ આવશે, નવા રિક્રુટ થશે, એ લોકો જે છે એ વ્યવસ્થિત ટૂંકમાં પ્રેક્ટિસ કરેલા હશે. અને ચોખવટથી કીધું છે કે ભાઈ અત્યારે જે કોઈ પણ રિક્રુટમેન્ટ ચાલતી હોય, ટૂંકમાં અત્યારે જજની કોઈ એક્ઝામ લેવાતી હોય તો પછી એમાં એવું ન એપ્લિકેબલ થાય. એટલે હવેની જે નવી ભરતી હોય જે કોઈ પણ સ્ટેટમાં, ત્યાં એપ્લિકેબલ થશે. પછી 13 નંબર ઉપર ભારતના 2 બહુ મોટા સાયન્ટિસ્ટ, એમના ડેથના સમાચાર છે. આવા છે ને ન્યૂઝ બહુ ઘણી વખત પૂછી લે છે. એટલે ટૂંકમાં આના કરંટ અફેર્સના ક્વેશ્ચન સાવ બેઝિક પૂછી લે, ફેક્ચ્યુઅલ, કે તાજેતરમાં કયા ભારતના સાયન્ટિસ્ટ છે અથવા તો કોઈ વ્યક્તિ છે ફેમસ હોય, કોઈ પણ પર્સનાલિટી, એનું મૃત્યુ થયું અથવા તો એનું કંઈ પણ એના રિલેટેડ ન્યૂઝમાં હોય તો એક છે MR શ્રીનિવાસન, જે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા, અને બીજા હતા જયંત નાર્લિકર. જયંત નાર્લિકર છે ને, એમનું યોગદાન એસ્ટ્રોફિઝિક્સમાં હતું કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ. આપણે જોગ્રાફીમાં ભણશું કે બિગ બેંગ થિયરી ને બધું શું છે. તો એમણે એનાથી બીજો કન્સેપ્ટ આપ્યો હતો, ઓપોઝિટ બિગ બેંગ થિયરીથી, સ્ટેડી સ્ટેટ થિયરી. અને એની સાથે એમના એક કહી શકીએ કે ગાઈડ હતા, જે ફોરેનર હતા. અને ભારતના તરફથી એમનું બહુ મોટું યોગદાન હતું. તો આ બંને સાયન્ટિસ્ટ એવા હતા, MR શ્રીનિવાસન અને જયંત નાર્લિકર, જેમના રિસેન્ટમાં ન્યૂઝ હતા કે એ બંનેનું ડેથ થયેલું છે વારાફરતી. અને બંનેની એજ પણ ખૂબ મોટી હતી અને બંનેને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ આવા મોટા સારા એવોર્ડ પણ મળેલા હતા, કારણ કે એમનું યોગદાન
કોઈ પણ જે તે એમના ફિલ્ડ છે ન્યુક્લિયર અને એસ્ટ્રોફિઝિક્સ એમના ખૂબ સારા હતા. પછી 14 નંબર ઉપર જોજો કે એક ગોલ્ડન ડોમ મિસાઇલ બનાવવાનું છે યુએસએ. જેવી રીતે આપણે કદાચ ડિસ્કસ કર્યું હતું, તમને બધાને યાદ હશે કે ઇઝરાયલ પાસે આયરન ડોમ કરીને એક ડિફેન્સ સિસ્ટમ છે. એવી રીતે યુએસએ બનાવવાનું વિચારે છે ગોલ્ડન ડોમ મિસાઇલ સિસ્ટમ. હવે ઘણી વખત છે ને આપણને એવું થાય, આપણે જ્યારે સાંભળીએ કે ઇઝરાયલ પાસે આયરન ડોમ છે અને આખું એને કન્ટ્રી કવર કરી લીધું છે કે ઇઝરાયલમાં કોઈ પણ જગ્યાએથી મિસાઇલ એન્ટર ન થઈ શકે. ચાન્સીસ છે કે એ લોકો એને ઇન્ટરસેપ્ટ કરી લે. એ ક્યારે 1000 રોકેટ્સ આવ્યા ને તો પણ એને ઇન્ડિવિજ્યુઅલી આઈડેન્ટિફાઈ કરી શકે. અને આપણને એવું થાય કે આપણા કન્ટ્રીમાં એવું રાખી દીધું. પણ તકલીફ એ છે જ્યારે આપણે આપણા કન્ટ્રીની સાઇઝને, એરિયાને ઇઝરાયલની એરિયા સાથે કમ્પેર કરીને તો ખબર પડે. ઇઝરાયલનો ટોટલ એરિયા છે ને અમદાવાદ કરતાં ઓછો છે, અથવા તો કહી શકે કે લગભગ અમદાવાદ જિલ્લા જેટલો છે. હવે એવડા વિસ્તારમાં ડિફેન્સ સિસ્ટમ લાગુ કરી શકાય અને એ પણ બહુ મોંઘી છે. ભારતની એવડી હજારો કિલોમીટરની બોર્ડર છે, દરિયાઈ અને જે જમીન સરહદ છે, ત્યાં આખી જે ડિપ્લોયમેન્ટ કરવી ને આવી કોઈ પણ મિસાઇલ સિસ્ટમ એ બહુ અઘરી છે. આપણી પાસે છે S-400 ને એવું, પણ એ આખી જે બોર્ડર છે ત્યાં કવર ન કરી શકાય. તો એના કારણે યુએસએનો એવો પ્રોજેક્ટ છે. હવે યુએસએ છે ને એનો એરિયા ભારત કરતાં પણ વધારે છે, તો ત્યાં પણ એની પાસે એવી કોઈ ડિફેન્સ સિસ્ટમ નથી કે આખા યુએસએને કવર કરી શકે. અને બીજી વસ્તુ જોઈએ તો યુએસએને એવી કોઈ જરૂર પણ નથી, કારણ કે યુએસએ પોતે બહુ સારો સક્ષમ દેશ છે અને ઘણી બધી ટેકનોલોજીની પાસે છે ડિફેન્સમાં, અને એને કોઈ એવો થ્રેટ પણ નથી. રશિયા છે એની બાજુમાં, પણ એને હેન્ડલ કરી શકે એમ છે. એટલું પણ નજીક નથી કે રશિયાને એનાથી બહુ મોટો ખતરો હોય. જો એટલું બધું હોત ને તો અમેરિકાએ ઘણા વર્ષો પહેલાં ડેવલપ કરી લીધી હોત. એટલે આ શું છે, અગેઇન યુએસએ જેમ હું ઘણા વખતથી કહું છું કે આખો હથિયાર ઉપર, ઇકોનોમી ઉપર ચાલતો દેશ છે. એટલે એ કંઈક નવા હથિયાર બનાવશે ને તો એ પછી બીજા કોઈકને વેચશે. એટલે પહેલાં પોતે બનાવશે પોતાના માટે, એના માટે કરોડો રૂપિયા આપશે ડિફેન્સની કંપનીઝને, પછી પોતે એને એક્વાયર કરશે અને પછી બીજા દેશને આપશે લિમિટેડ અમાઉન્ટમાં. જેમ કેમ રશિયાએ આપણને S-400 આપી છે, એની પાસે જેની રેન્જ છે એના કરતાં ઘણી વધારે છે. તો બટ ઓબ્વિયસ છે કે કોઈ પણ હાઈએસ્ટ રેન્જવાળી વસ્તુ કોઈ બીજા દેશને ડિરેક્ટલી ન આપે. તો એવી જ રીતે અમેરિકા કરશે શું, આખું ડિફેન્સ સિસ્ટમ બનાવશે ઇઝરાયલ જેવું, આયરન ડોમ જેવું, અને પછી બીજા દેશને વેચશે. એટલે આ એની સ્ટ્રેટેજી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પના તો સપના, તમે એના સ્ટેટમેન્ટ સાંભળો તો તમને મજા જ આવે. ક્યારેય આમ ફ્રી ટાઈમ હોય ને તમે આમ નર્વસ થયા હોય ને કે આમ બોરિંગ લાગતું હોય ને, ત્યારે એકાદું એનું ટ્વિટર કે એની કોઈ પણ ટ્વીટ હોય એવું બધું જોવું તમારે મજા આવશે. અથવા તો ન્યૂઝમાં એના સ્ટેટમેન્ટ્સ તમને એવા લાગે ને કે ભાઈ આ માણસ છે શું એમ, અને આ કઈ રીતે યુએસએનો પ્રેસિડેન્ટ બન્યો એ બીજી વાર એકવાર હારીને. એટલે એવું કહે છે કે લગભગ મારો ટેન્યોર પૂરો થશે ને પહેલાં આખી ડિફેન્સ સિસ્ટમ બનાવી લેશું અમે. તો સારી વસ્તુ છે, બનાવી લઈ તો. એટલે એમનું સપનું છે કે ભાઈ ગોલ્ડન ડોમ નામની મિસાઇલ સિસ્ટમ બનાવે જે આખા યુએસએને કવર કરી લે અને ક્યારેય પણ યુએસએ ઉપર કોઈ પણ અટેક થાય તો એ લોકો એને હેન્ડલ કરી શકે. પછી એક 15 નંબર પર જોજો, ભારત છે એ એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન એક આખું સંગઠન છે, એનું એક હેડ બનવાનું છે વર્ષ 2025 અને 26માં. જેમ આપણે અહીંયા સમિટ થઈ હતી G20ની સમિટ, એવી રીતે અલગ અલગ વિશ્વના ઓર્ગેનાઇઝેશન હોય. એમાં છે ને લગભગ એવું હોય કે એના છે ને કોઈ પણ એક પ્રમુખ દેશનું હોય, એટલે કે એની કોઈ પ્રેસિડેન્સી કોઈ એક દેશને આપેલી ન હોય, એ ફરતી રહેતી હોય રોટેશનમાં. તો આ એક જે એશિયાનું એક સમૂહ છે એમાં લગભગ 21 દેશ છે. તો એની કહી શકે કે આ વખતે આપણી પાસે ચેરમેનશીપ આવેલી છે. એટલે આનો ક્વેશ્ચન પૂછાઈ શકે. જો આ સંગઠન બહુ નવું છે, નવું ઇન ધ સેન્સ કે બનેલું 1968માં છે, પણ આના વિશે બહુ ફ્રિકવન્ટલી ન્યૂઝ હોતા નથી. એટલે થોડોક ટ્વિસ્ટ કરવા માટે અથવા તો પેપરને ટફ કરવા માટે આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે કે ભાઈ કયું ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં ભારતને આ વર્ષે પ્રેસિડેન્સી મળી છે. પછી 16 નંબર ઉપર જોજો, મિઝોરમ જે ભારતનું નોર્થ ઇસ્ટનું એક સ્ટેટ છે, એણે ફૂલ લિટરેસી સ્ટેટસનો ટાર્ગેટ છે એ અચીવ કર્યો છે. એટલે કે હવે મિઝોરમમાં કોઈ પણ વ્યક્તિ છે એ ઇલિટરેટ નથી, એટલે કે અસાક્ષર નથી. હવે આ ખૂબ સારી વસ્તુ છે. ભારત દેશમાં લિટરેસી રેટ 100% થવો જોઈએ અને બધી જગ્યાએ લિટરેસી રેટ વધવું જોઈએ. પણ સૌથી મોટી તકલીફ પાછું એમ, જો પોઝિટિવ અને નેગેટિવ બે વસ્તુ હોય, અને હું નેગેટિવ તરફ લઈ નથી જતો પણ એક ખાલી પર્સ્પેક્ટિવ શેર કરું છું કે ક્યાંય પણ જગ્યાએ છે ને ખાલી લિટરેસી રેટ વધારી દેશો ને તો કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં મળી જાય. ઉલટાનું વધારે એવું લાગશે કે વધારે શિક્ષિત બેરોજગાર લોકો છે. અને આ જેટલા પણ લોકો, મિઝોરમનો ઓલરેડી લિટરેસી રેટ છે એ 2011માં ખૂબ સારો હતો. જ્યારે છેલ્લું સેન્સસ થયું વસ્તી ગણતરી 2011માં, ત્યારે મિઝોરમનો લિટરેસી રેટ લગભગ 91% હતો. એટલે ત્યાં 9% લોકો જેવા હતા કે જે છેલ્લા 15 વર્ષથી ઇલિટરેટ હતા. અને સરકારે એક ડ્રાઈવ ચલાવ્યું, અભિયાન ચલાવ્યું કે જેટલા પણ લોકો ઇલિટરેટ છે એને રજિસ્ટર કર્યા, જેટલા લોકો છે, અને ત્યાંના જે શિક્ષકો છે એની મદદ લીધી અને એ લોકોને ભણાવ્યા અને સાક્ષર કર્યા. સાક્ષર એટલે શું? કોઈ પણ એક લેંગ્વેજ તમને લખતા, વાંચતા, બોલતા અને સમજતા આવડવી જોઈએ. એ સાક્ષરની ડેફિનેશન છે ભારત સરકારની, અને ઓવરઓલ લગભગ બધી જગ્યાએ. તો કોઈ પણ એક લેંગ્વેજ આવડી જવી એ સાક્ષરતાનો એક ક્રાઇટેરિયા થઈ ગયો, પણ એજ્યુકેટેડ હોવાનો ક્રાઇટેરિયા નથી.
એટલે કે તમે શિક્ષિત છો ને એનો ક્રાઇટેરિયા નથી, તમે સાક્ષર છો. અને આ બે ટર્મ્સમાં બહુ મોટો ડિફરન્સ છે. કારણ કે સાક્ષરની ડેફિનેશન છે કે લેંગ્વેજ બોલતા લખતા વાંચતા આવડતી હોય. શિક્ષિતની કોઈ ડેફિનેશન નથી. એની આઈડિયલ ડેફિનેશન એવી હોય, આ મારો પર્સપેક્ટિવ છે, કે ક્યાં શું બોલવું અને શું કરવું, ક્યાં કેમ બિહેવ કરવું, એને શિક્ષિત લોકો કહેવાય. જો 5 ડિગ્રી લઈ અને પબ્લિકમાં કેમ બોલવું એ ખબર ન પડતી હોય તો એ લિટરેટ કહેવાય, પણ શિક્ષિત ન કહેવાય. તો એ સૌથી મોટો ડિફરન્સ હોય. તો કોઈ પણ દેશ છે એને સાક્ષર બહુ ઇઝીલી બનાવી શકાય, શિક્ષિત બનાવો ને એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. અને મેઇન ધ્યાન એના ઉપર હોવું જોઈએ. એટલે એજ્યુકેશન સિસ્ટમ જેટલી સારી હોય ને એના ઉપર આ કામ થઈ શકે. પણ જો અગેન પાછું આપણે જોવાનું છે પોઝિટિવ, કે આ પહેલું સ્ટેજ છે. કારણ કે ડાયરેક્ટ તમે કોઈને શિક્ષિત ન બનાવી શકો, એના માટે પહેલાં સાક્ષર બનાવવા જરૂરી છે, તો એ કંઈક નવું શીખી શકશે. તો મિઝોરમ સૌથી પહેલું સ્ટેટ બન્યું છે કે જે 100% લિટરસીનો એને ટાર્ગેટ અચીવ કર્યો હોય. આની પહેલાં જો યુનિયન ટેરેટરીઝમાં વાત કરીએ, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં, તો લદ્દાખે આ જ ટાર્ગેટ વર્ષ 2024માં અચીવ કરી લીધો હતો. એટલે ધીમે ધીમે બધા સ્ટેટ્સ, મને એવું લાગે છે કે લગભગ 2035-40 સુધીમાં ભારતમાં 100% લિટરસી આવી જશે લગભગ. કારણ કે 2011ના સેન્સસમાં 74% તો ભારતમાં લિટરસી હતી. કદાચ નવા સેન્સસમાં એ 85-86% થઈ જાય. પણ એવું લાગે છે કે લગભગ 20 વર્ષમાં ભારતમાં 100% લિટરસી હશે. અને એ ખૂબ સારી વસ્તુ છે કે લોકો સ્કૂલમાં જાય છે, થોડુંક એજ્યુકેશન મેળવે છે, તો એમનું પોતાનું બેટરમેન્ટ થઈ શકે એનાથી. એના પછી 17 નંબર ઉપર જે મેં વાત કરી હતી કે જેન નાર્લિકર, બંને સાયન્ટિસ્ટની એક સાથે જ મેં વાત કરી હતી, તો એમનું પણ ડેથ થયું છે. અને એમની એક થિયરી હતી, હોલી નાર્લિકર થિયરી ઓફ ગ્રેવિટી, જે એમણે આપેલી હતી. હવે એસ્ટ્રોફિઝિક્સનો ટોપિક છે અને એ ડિટેલમાં સમજવા જશો તો પહેલાં વાંચશો તો કંઈ સમજાશે નહીં, એટલે હું ડિટેલમાં નથી જતો. કારણ કે એ એટલો બધો સિલેબસમાં પણ ક્યાંય આવતો નથી. બિગ બેંગ થિયરી આવે છે, એ આપણે જિયોગ્રાફી વખતે ભણશું, અને ત્યારે આનો હું તમને રેફરન્સ આપીશ કે કઈ રીતે આની થિયરી અલગ હતી અને શું કહેવા માગે છે. પછી 18 નંબર ઉપર ગુજરાતનું ન્યૂઝ છે, એટલે ખાસ કદાચ પૂછાઈ શકે કે જે ગુજરાતમાં સિંહોની સંખ્યા છે, સિંહોની વસ્તી ગણતરી થઈ હતી. દર 5 વર્ષે સિંહોની વસ્તી ગણતરી થાય છે. 15માંથી 20માં કોરોનાના કારણે પ્રોપર નહોતી થઈ શકી, એટલે એસ્ટિમેટ આવ્યું હતું. અને 2025માં હમણાં પ્રોપર વસ્તી ગણતરી કરી અને 674 સિંહ છે. એક જ મિનિટ, ઓકે સોરી, 674 સિંહ છે એ 2020ના વર્ષમાં હતા. અને આ વર્ષે જે વસ્તી ગણતરી થઈ છે એના અકોર્ડિંગ 891 સિંહ હોવાનું અનુમાન છે. એટલે કે ગુજરાતમાં જે સિંહોની સંખ્યા છે એ લગભગ 891 હોવાનું અનુમાન છે. હવે અનુમાન શું કામ કહું છું, જો કારણ કે એમની વસ્તી ગણતરી આપણી જેમ કરવી પોસિબલ ન હોય કે એને ઘરે બેસાડી રાખે અને પૂછે, હા ઓલો ભાઈ તમારું નામ બોલો, તમારા ઘરમાં કેટલા બાળકો છોકરાઓ છે, પત્ની કેટલી છે. એટલે એવું એની પાસે ઓપ્શન ન હોય ને, એટલે એનું શું એસ્ટિમેટ આવે, એની વસ્તી ગણતરી એક્ઝેક્ટ ન આવે. જ્યારે પણ સિંહ, વાઘ, આવા કોઈ પણ હિંસક પ્રાણી હોય એની વસ્તી ગણતરી ઓલવેઝ એસ્ટિમેટમાં હોય. અને એસ્ટિમેટ લગભગ સાચું હોય. એમાં ડિફરન્સ કેટલો હોય, એરરનો 5%નો રેશિયો હોય. એટલે 5% કાં તો વધારે આવી ગયો અથવા તો ઓછી આવી, એનાથી વધારે એનો ડિફરન્સ ન આવતો હોય. તો સિંહોની વસ્તી છે ગુજરાતમાં સતત વધે છે. એક સમય એવો હતો ગુજરાતમાં કે એશિયાટિક લાયન, એટલે કે એશિયાઈ સિંહ છે ને, એની વસ્તી 17 રહી હતી, 17 ડબલ ડિજિટમાં. એ 17 જ સિંહ બચ્યા હતા. એ જે તે સમયે ગુજરાતના જે ટૂંકમાં જૂનાગઢના જે નવાબ હતા એમણે ઇનિશિયેટિવ લીધો હતો અને સિંહોનું કહી શકીએ કે જે મારણ હતું એના ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો કે ભાઈ હવે કોઈ સિંહને મારશે તો એની આકરી સજા કરવામાં આવશે. સેમ ભારતમાં વાઘની પણ વસ્તી સેમ હતી. લગભગ 1900ના વર્ષમાં, એટલે કે 20મી સદીની શરૂઆતમાં ભારતમાં લગભગ 1 લાખ વાઘ હતા. અને ત્યારે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 3500થી 3800 વાઘ છે. એટલે બહુ મોટો ડિફરન્સ છે, 97,000 વાઘ. અને એ પણ ક્યારે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો નહીં પછી. સેમ વાઘમાં સેમ પરિસ્થિતિ, 1400 વાઘ હતા એક સમયે ભારતમાં, અને એમાં 1400માંથી અત્યારે 3800 જેવા થયા છે. તો વન્ય પ્રાણીઓ ઉપર આપણે કહેવાય ને કે ડેવલપમેન્ટ અગેન, અને આપણે કહેવાય ને સાક્ષર બેના એના જેવું કહેવાય, શિક્ષિત નથી, કે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ પણ એના કારણે જો બીજી કોઈ પ્રજાતિને નુકસાન પહોંચાડતા હોય તો એ ડેવલપમેન્ટ કાંઈ કામનું નથી. અને સેમ વસ્તુ આ લોકો સાથે થાય છે કે એમના કોઈ પણ ચામડા માટે અથવા તો કોઈ પણ કહેવાય ને શોખ માટે ઘણી વખત તો આ લોકોનું મારણ ને એવું બધું થતું હોય છે. તો ખૂબ સારા આંકડા કહેવાય કે ભાઈ ગુજરાતમાં એ લોકોની વસ્તી હવે ખૂબ સારી થઈ ગઈ છે. 800-900ની વસ્તી ખૂબ સારી કહેવાય. એ પછી અરવલ્લીના રેસ્ટોરેશનની વાત છે. અરવલ્લી જે પર્વતમાળા છે, આજે આપણે એક સ્ટુડન્ટ આવ્યા નથી ધ્રુવભાઈ, નહીં તરી તમને એકચ્યુઅલમાં રિયાલિટી કહે, કારણ કે રાજસ્થાનમાં જોબ કરે છે ને, તો કારણ કે મને વચ્ચે વાત થઈ હતી તો કીધું હતું કે અરવલ્લી પર્વત છે ને એ લગભગ આખો ખાઈ ગયા છે બધા. ખાઈ ગયા ઇન ધ સેન્સ કે આખો જે પર્વત છે ને એમાં માઇનિંગ કરી ટૂંકમાં એને ક્રશ કરી અને એની રેતી બનાવી અને કન્સ્ટ્રક્શન કરી નાખ્યું છે. એટલે અરવલ્લી પર્વત એકચ્યુઅલમાં તો ગુજરાતથી શરૂ થઈને છેક દિલ્હી સુધી. હવે મોટાભાગે અરવલ્લી પર્વત જોવા જ નથી મળતો. તમને ઘણી વખત તમને કદાચ પેરેન્ટ્સને પૂછજો ગીન તમારા મમ્મી પપ્પાને કે ચોટીલા તમે જોશો ને તો 25 વર્ષ પહેલાં રસ્તામાં કેટલા તમને પર્વત દેખાતા, પહાડી ટેકરી જેવું, અને અત્યારે હવે દેખાતા જ નથી. તો આ સેમ હાલત છે ને એ આખા અરવલ્લી પર્વતની. હવે ચોટીલા તો બહુ નાનો પર્વત છે. હવે અરવલ્લી તમે વિચાર કરી શકો, ગુજરાતથી આખો રાજસ્થાન બાયપાસ થઈ હરિયાણા અને દિલ્હી સુધીનો પર્વત હતો. એટલે હજી અમુક જગ્યાએ ટેકરીઓ જોવા મળે છે, બાકી આખો પર્વત ક્રશ કરીને લોકો કન્સ્ટ્રક્શન કરી નાખ્યું છે.
એટલે હવે અભિયાન ઉપાડ્યું છે કે હવે અરવલ્લીને પાછો બનાવો. તો એ કંઈ બીજી વસ્તુ તો છે નહીં કે પર્વતને આપણે આખો નવો પાછો રિકન્સ્ટ્રક્ટ કરીએ કે આખું મોલ્ડ બનાવીએ, એમાં સિમેન્ટને બધું નાખીને પર્વત બનાવીએ, તો એ તો પોસિબલ જ નથી. એટલે હવે જેટલો છે એને બચાવવાની વાત છે. આના કારણે થાય શું, જો પર્વત છે ને એ ખાલી એક પર્વત નો ખાલી પથ્થર નથી, એની ઉપર ઘણા બધા વૃક્ષો છે, આજુબાજુમાં થોડા થોડા જંગલ વિસ્તાર હશે, એની ઉપર આખી ઇકોસિસ્ટમ છે એ ડિપેન્ડન્ટ હશે. તો પર્વત જાય તો એની આજુબાજુના જે જીવ હોય, જીવસૃષ્ટિ, પ્રાણી પક્ષી કોઈ પણ હોય, તો એ પણ ધીમે ધીમે જે છે એ નાશ પામતા હોય છે. તો એના કારણે અરવલ્લીનું જે રિસ્ટોરેશન છે એ ખૂબ જરૂરી છે. અને અરવલ્લી દુનિયાના સૌથી જૂના પહાડોમાંનો એક છે, ભારતના નહીં, દુનિયાના સૌથી જૂના પહાડોમાંનો. તો એના કારણે પણ એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી 20 નંબર ઉપર જોજો, માઓઇસ્ટ ઇન્સર્જન્સી ઉપરનો આખો રિપોર્ટ છે. ભારત સરકારનો લક્ષ્યાંક છે કે 31 માર્ચ 2026 ત્યાં સુધીમાં ભારતમાંથી નક્સલીઓ અને માઓઇસ્ટ એ બધાને ખતમ કરી નાખવાના છે. હવે અગેન પાછું ગુજરાતમાંની સમસ્યા નથી ને, એટલે આપણે આને રિલેટ ન કરી શકીએ કે માઓઇઝમ અથવા તો નક્સલાઇટ જે મુવમેન્ટ છે એ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેન્સ કે કેટલી બધી આપણા માટે હાનિકારક છે. એ લોકોનો એક ટાર્ગેટ હતો કે પશુપતિનાથ જે મંદિર છે નેપાળમાં, ત્યાંથી લઈને તિરુપતિ જે આંધ્રપ્રદેશમાં મંદિર છે, એ આખો કોરિડોર એ લોકોએ નક્કી કર્યું હતું કે એ આખો જેટલો પણ વિસ્તાર છે ને, ટૂંકમાં નેપાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી, ત્યાં આખા વિસ્તારમાં નક્સલાઇટ મુવમેન્ટ અથવા તો માઓઇઝમ જે છે એ સ્પ્રેડ કરવાનું હતું. આની પહેલાં લગભગ વાત થઈ હતી, તમારા બેચમાં થઈ હોય કે મને યાદ નથી, ગયા વર્ષે કે એના પહેલાંના વર્ષે એક મૂવી આવ્યું હતું બસ્તર કરીને. છત્તીસગઢનો એક જિલ્લો છે, ત્યાં 2 મુખ્ય જિલ્લા છે કે જ્યાં નક્સલાઇટ મુવમેન્ટ બહુ મોટા પાયે વર્ષોથી ચાલે છે, બસ્તર અને સુકમા. 2022નું વર્ષ પહેલું એવું હતું કે જ્યારે બસ્તરમાં 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી શક્યા ભારતના લોકો. ભારતમાં જ જગ્યા છે, છત્તીસગઢ સ્ટેટમાં છે, જે સ્વતંત્ર ભારતનો હિસ્સો છે, ત્યાં 15મી ઓગસ્ટે તમે સ્વતંત્રતા દિવસ ઉજવી ન શકો. એટલી મોટી એ લોકોનું કહી શકે કે ખોફ હતો. કોઈ પણ આવી મુવમેન્ટ પણ કરે ને, રાષ્ટ્રધ્વજનું કંઈ પણ કરે ને તો મારી નાખતા, આખો ફેમિલીને પતાવી દેતા. મૂવી બહુ સારું બનાવ્યું છે અને એમાં એક ફિમેલ આઈપીએસ ઓફિસરને ડિપ્લોય કરી છે અને એમનો પ્રેગ્નન્સીનો ટાઈમ હતો ત્યારે એમણે કેવું કામ કરેલું છે એની ઉપર આખું સ્ટોરી છે અને રિયલ લાઈફ સ્ટોરી છે. તો ખાસ જોજો, બહુ ખૂબ સારી વસ્તુ છે. હવે અત્યાર સુધી તકલીફ એ થતી કે એ મૂવીમાં પણ એમાં ખાસ આ ઇનડાયરેક્ટલી એવું રેફરન્સ આપ્યો છે, શું ડાયરેક્ટલી કંઈ કહી ન શકે, કે જ્યાં પણ નક્સલી સ્ટેટ હોય ને, નક્સલી મુવમેન્ટવાળા, એ લોકોને થોડુંક ફંડ આપતું હોય કેન્દ્ર સરકાર તરફથી, એક્સ્ટ્રા ફંડ, કે નક્સલી વિસ્તારના કારણે. હવે એના કારણે એ લોકો છે ને સ્ટેટવાળા ઈચ્છતા નહોતા ઘણી વખત કે નક્સલાઇટ મુવમેન્ટ બંધ થાય. શું કામ? કારણ કે કેન્દ્ર સરકાર તરફથી બહુ મોટા સારા એવા પૈસા આવે છે અને જેનો એ લોકોને લગભગ હિસાબે દેખાડવાનો ન ઘણું બધું થઈ શકે. તો એના કારણે પણ એ મુવમેન્ટ બંધ નહોતી થતી. તો ભારતના એક સમયે, અત્યારે ભારતમાં લગભગ 750 જિલ્લા છે, 700 અથવા તો 700 આજુબાજુ જિલ્લાઓ છે. એક સમય ભારતમાં એવો હતો કે 180 જિલ્લામાં નક્સલ અથવા તો માઓઇસ્ટ લોકો એક્ટિવ હતા. વિચાર કરી શકો, લગભગ દર 3જા જિલ્લામાં આ લોકોની એક્ટિવ પ્રેઝન્સ હતી. એમાં મહારાષ્ટ્ર અને સાઉથના લગભગ સ્ટેટ્સ હતા, આંધ્રપ્રદેશને બધામાં, તેલંગાણાને બધામાં. તો હમણાં જ રિસેન્ટલી તમે જોતા હશો કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી લગભગ ન્યૂઝમાં આવતું હોય કે ક્યારે 25-26 નક્સલીઓને આપણે જે છે એ ટાર્ગેટમાં મારી નાખ્યા હોય આપણા જે સૈન્ય કોમ્બેટ ઓપરેશનમાં. તો ખૂબ મોટા પાયે ચલાવે છે. કારણ શું છે કે તમે બહારના ટેરરિસ્ટ સાથે છે ને બહુ ઇઝીલી લડી શકો. હવે આ લોકો છે ને એ ભારતના જ લોકો છે, ભારતના જ સિટીઝન્સ છે, એ લોકો બ્રેઇન વોશ થયેલા છે, સરકાર સામે આ બધી આંદોલનને બધું ચલાવે છે, હિંસક આંદોલન. તો એના કારણે ઘણી વખત સરકાર એવું ટ્રાય કરતી હોય કે લોકોને મારે નહીં, એની સાથે વાતચીત, ટેબલ ઉપર વાતચીત થાય અને એ લોકોને બને ત્યાં સુધી કન્વર્ટ કરી નાખે કે ભાઈ તમે આ બધું મૂકી દો, ડેવલપમેન્ટમાં સારું કામ કરો, ભણો, સારો રોજગાર મેળવો. તો બને ત્યાં સુધી સરકારના આવા પ્રયાસ હોય. આવા પ્રયાસ ટેરરિસ્ટ સાથે ન હોય સરકારના, કારણ કે એ બહારના લોકો છે. તો આ લોકો આપણા જ સિટીઝન્સ છે. તો સરકાર ઘણી વખત હાર્શ સ્ટેપ લેવામાં ઘણું ઓછું એવું ધ્યાન આપતી હોય કે હાર્શ સ્ટેપ એ લોકો સામે બહુ ઓછા લેવાય. પણ હવે કહેવાય ને કે એક પીક આવી ગઈ હતી, એટલે હવે ખૂબ સારું કામ કર્યું છે. એટલે ઓફિશિયલી સરકારનું સ્ટેન્ડ જેમ મેં કીધું એમ છે કે 2026 સુધીમાં એક પણ જિલ્લો જે છે ત્યાં નક્સલી નહીં હોય. ટૂંકમાં બધા જિલ્લાઓ નક્સલ ફ્રી જાહેર થશે. આની ઉપર પેલી એક સિરીઝ છે, પ્રધાનમંત્રી સિરીઝ, જે એબીપી ન્યૂઝમાં હતી. એનો પ્રધાનમંત્રી પાર્ટ 2 છે ને, એમાં ભારતમાં નક્સલાઇટ મુવમેન્ટ આખી ક્યાંથી સ્ટાર્ટ થઈને અને કઈ રીતે આખો એનો રોલ હતો એ બહુ સારું બતાવ્યું છે. એટલે ક્યારેક ફ્રી હોય તો જોજો. તો એમાં પણ ખૂબ સારું બતાવેલું છે કે બંગાળનો જે વિસ્તાર છે નક્સલબાડી, ત્યાંથી શરૂ થયું હતું, એટલા માટે નક્સલવાદ એવું કહેવાય છે. અને જે માઓઇઝમ છે એ ચાઇનાના જે ફર્સ્ટ કહી શકે કે ડિક્ટેટર હતા માઓ ઝેડોંગ, એની થિયરી ઉપર ચાલે છે. તો માઓ ઝેડોંગે કર્યું હતું શું, ચાઇનામાં હિંસક ક્રાંતિ લઈ આવ્યા હતા. તો અહીંયા પણ એવું કહે છે કે ભારતમાં પણ લઈ આવો. એટલે માઓઇસ્ટ જે CPI પાર્ટી છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માઓઇસ્ટ, એને સરકારે બેન કરેલી છે. તો એને ચાઇનાથી બહુ મોટું ફંડ આવે છે, કારણ કે ચાઇના નથી ઈચ્છતું કે ભારતમાં સ્ટેબિલિટી રહી, ડેવલપમેન્ટ રહી. તો ઘણું બધું ચાઇનાનું પણ ઇન્વોલ્વમેન્ટ છે એમાં. એટલે એના કારણે આ બધું દૂર કરવું ખૂબ જરૂરી છે. પછી બ્રહ્મપુત્રાની એક નદી છે, ઉપનદી કહી શકાય, એના બેસિનની, સિયાંગ કરીને. એ પણ આપણે ભણીએ છીએ જ્યારે જ્યોગ્રાફીમાં આપણે ડિસ્કસ કરીએ છીએ બ્રહ્મપુત્ર નદી જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે. હવે સિયાંગ નદી ઉપર સરકારનો એક ટાર્ગેટ છે, અરુણાચલ પ્રદેશમાં આ નદી આવેલી છે. 11.2 ગીગાવોટનો એક
હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવાનો છે. ઇન શોર્ટ એક ડેમ બનાવીને ત્યાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી બનાવવાની વાત છે. હવે જ્યારે પણ આવો કોઈ ડેમ બને ને ત્યારે થાય શું કે ડેમ બને ને એ જગ્યા તમારે ખાલી કરાવવી પડે. એ મોટાભાગે કાં તો રહેણાંક વિસ્તાર હોય, ખેતી વિસ્તાર હોય અથવા તો જંગલ વિસ્તાર હોય. એટલે થાય શું કાં તો પ્રકૃતિ અને કાં માણસો એ લોકોને તકલીફ થાય જ આનાથી. સેમ વસ્તુ ગુજરાતમાં થઈ હતી નર્મદા ડેમ વખતે. વર્ષો સુધી વિરોધ થયો હતો કે ભાઈ જે લોકો છે ત્યાં એનું થશે શું. અને આ વિરોધ છે ને પાછો એવા લોકો કરતા હોય જે પાછા સરકારને પાણીની કમ્પ્લેન કરતા હોય, ગુજરાતમાં પાણી નથી, અમને પાણી આપો. ત્યાંના લોકો કરે ને એ જસ્ટિફાઈડ હોય કે ભાઈ હા મારું ઘર જાતું એનો વિરોધ કરું ને તો એ જસ્ટિફાઈડ હોય અને એ સાચી વસ્તુ છે. સરકાર એના માટે ઘણા બધા પ્રયાસ કરતી હોય પણ દર વખતે શક્ય નથી હોતું. હવે સરકારને એ કમ્પ્લેન કરવી છે કે અમને રોજ 24 કલાક પાણી મળવું જોઈએ, મારે જેટલું ઉડાડવું એટલું, અને સાથે એ કમ્પ્લેન કરતા હોય કે આ લોકોનું બહુ ખરાબ એ લોકો સાથે વર્તન થાય છે. બે વસ્તુ સાથે પોસિબલ ન થાય, બેને તમે એક સાથે જસ્ટિફાઈ ન કરી શકો. તો વસ્તુ એવી છે કે ત્યાં પણ લોકો વિરોધ કરે છે, જે અરુણાચલ પ્રદેશના જે નેટિવ્સ છે. ભારતે આ ડેમ અત્યારે બનાવવાનું નક્કી કર્યું છે ને એની પાછળનું બહુ મોટું કારણ છે કે ચાઇના બહુ મોટું ડેવલપમેન્ટ કરે છે બ્રહ્મપુત્રા ઉપર ડેમ બનાવવાનું. જો આપણે આ કામ ન કર્યું ને તો ભારતમાં બહુ મોટી તકલીફ થશે. જે વસ્તુ આપણે પાકિસ્તાન સાથે કરીએ છીએ ને, જે ઇન્ડસ વોટર ટ્રીટીને આપણે રદ કરીને બધું, એ જ વસ્તુ ચાઇનાએ ઓલરેડી કરેલું છે ભારત સાથે. જો આપણે નહીં કરીએ ને તો આખું નોર્થ ઇસ્ટ અને એની સાથે જેટલી પણ જોડાયેલી નદી છે બ્રહ્મપુત્રા સાથે, એ બધામાં બહુ મોટી ચેલેન્જ આવશે અને પાણીની બહુ મોટી સમસ્યા થશે. તો આ કરવું ખૂબ જરૂરી છે. એટલે અરુણાચલ પ્રદેશની સ્ટેટ ગવર્મેન્ટ છે એને તો કેન્દ્ર સરકારનો સપોર્ટ કર્યો છે. એનું કારણ છે કે બે સેમ પાર્ટીની ગવર્મેન્ટ છે. એટલે ઓફિશિયલી એ લોકોએ એની સાથે છે, પણ જ્યાંના લોકલ લોકો છે, જ્યાં ડેમ બનાવવાનો છે અને આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવાનો છે, ત્યાંના લોકો જે લોકલ લોકો છે એ બટ ઓબ્વિયસ છે કે આનો વિરોધ કરે છે કે આ ન કરો. પણ સેમ જેમ વાત કરીએ એમ કે સરકાર બહુ એક્ટિવ છે અરુણાચલ પ્રદેશ મામલે, કારણ કે હજી ચાઇના ઓફિશિયલી એવું કહે છે કે અરુણાચલ પ્રદેશ અમારો જ ભાગ છે. તો એના કારણે ત્યાં જે ડેવલપમેન્ટ કરવું, સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે વાત આપણે પેલા હાઈવેની કરેલી હતી, આખું નોર્થ ઇસ્ટ છે એ સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં ડેવલપમેન્ટ થવું ખૂબ જરૂરી છે. તો એના માટે પણ આ ખૂબ જરૂરી છે. પછી 22 નંબર ઉપર જોજો, જે આની પહેલાં આપણે હમણાં ચર્ચા કરી ને કે ભારતની જે રિન્યુએબલ કેપેસિટી છે, અથવા તો કહી શકીએ કે જે આપણી ઉર્જાની જે જરૂરિયાત છે, એ 2025માં એવો સરકારનો ટાર્ગેટ છે કે એમાં આપણે આત્મનિર્ભર બનીએ, એટલે કે આપણે વિદેશ ઉપર કોઈ ડિપેન્ડન્સી ન રહી, કોલસા કે કોઈ પણ ક્ષેત્રમાં. એના જ રિલેટેડ એક રિન્યુએબલ એનર્જીનો ગ્રોથ રિપોર્ટ છે. આની ચર્ચા છે ને વખતો વખત આપણે કરતા હોઈએ છીએ, એટલે અત્યારે હું આને બહુ ડિટેલમાં નથી જતો, કારણ કે લગભગ આપણે જ્યારે ભણશું ને સાયન્સ એન્ડ ટેક ત્યારે પણ આની વાત કરશું, અને એ સિવાય પણ લગભગ ન્યૂઝમાં આવતું હોય છે ને ત્યારે ચર્ચા કરીએ છીએ. અત્યારે ભારતની કેપેસિટી રિન્યુએબલની છે લગભગ 200 ગીગાવોટ, જેમાંથી મોટાભાગની છે સોલારની, એના પછી છે વિન્ડ અને પછી છે હાઇડ્રોમાં. તો એવું ઓવરઓલ કામ ચાલે છે અને સરકારનો ટાર્ગેટ છે કે આ હજી એની ઉપર આપણે જેટલું વધારી શકીએ એટલું વધારો કરવો જોઈએ. અને એટલા માટે જે વાત કરીએ એમ કે PM સૂર્યઘર યોજના, જે સોલાર રૂફટોપવાળી યોજના છે, એ સરકારે શરૂ કરી છે. એના કારણે થશે શું કે આપણું જે ઇમ્પોર્ટ કરીએ છીએ ને ક્રૂડ એટલું બધું, અથવા તો કોલસો, એ બધા ઉપર ડિપેન્ડન્સી ઘટશે, કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલ આવશે તો કોલસો ઓછો જોશે, જે ક્રૂડ છે એ બધું ઓછું જોશે. તો એના કારણે સરકારનો એવો ટાર્ગેટ છે કે બને એટલી આપણી ક્રૂડ અને કોલસા ઉપર ડિપેન્ડન્સી ઘટે અને રિન્યુએબલ સોર્સ ઉપર આપણી જે પકડ છે એ વધે. બીજું કારણ પર્યાવરણને લગતું છે, કારણ કે ફોસિલ ફ્યુલ એટલે કે અશ્મિભૂત બળતણ છે, કોઈ પણ આ છે કોલસો, પેટ્રોલિયમ કંઈ પણ, એ જેટલું તમે બાળો એના કારણે કાર્બન એમિશન વધારે થાય. તો એના કારણે પર્યાવરણને જે આપણે ટેમ્પરેચર અત્યારે વધારે જોઈએ છે એનું સૌથી મોટું કારણ એ છે. તો એના માટે પણ જે ભારતે ટાર્ગેટ રાખેલા છે એની આપણે ડિટેલમાં ચર્ચા એન્વાયરમેન્ટમાં કરીએ છીએ, જે પેરિસ જે સંધિ છે ને બધું, તો ત્યારે આપણે ભણશું. તો એ ટાર્ગેટ પણ પૂરા કરવા માટે સરકારે આ સ્ટેપ લીધું છે કે જેટલું પણ બને એટલું વધારે રિન્યુએબલમાં આપણે શિફ્ટ થઈ શકીએ. 23 નંબર ઉપર અગેન પાછો એન્વાયરમેન્ટનો રિપોર્ટ. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ એટલે કે ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલો. એટલે આ જંગલો કેવા હોય કે જે વરસાદ લેવા માટે બહુ મોટું ફેક્ટર હોય. ઇન શોર્ટ તમને કહી શકું, તમે કદાચ કોઈ રીલમાં આગીને પાછું ક્યાંક સાંભળેલું હોય કે ક્યાંક જોયેલું હોય, એમેઝોન જે નદી છે એની આજુબાજુનો આખો વિસ્તાર છે ને એમેઝોનના જંગલો છે સાઉથ અમેરિકામાં. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ છે ને પૃથ્વીનો લગભગ કહેવાય ને કે આમ ફેફસા કહેવાય છે, કે એટલું બધું કાર્બન કહેવાય ને કે શોષી લે છે ને ઓક્સિજન એટલો બધો આપે છે આપણને, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્યાં બે પ્રવૃત્તિના કારણે મોટા ભાગે દર વખતે વર્ષે અબજો હેક્ટર જમીન છે એમાંથી જંગલો કપાતા હોય છે. એમાં સૌથી મોટું કારણ હોય છે પહેલાં તો ખેતી, એગ્રીકલ્ચર, કે લોકોને પોપ્યુલેશન વધી તો ખેતી વધારે થશે તો પાક આવશે અને લોકો ખાઈ શકશે. બીજું રીઝન હોય છે કે ટિમ્બર એટલે કે લાકડું, આપણી જે લાકડાની જરૂરિયાત છે, જે આપણે પ્રીમિયમ લેવલનું ફર્નિચર ને બધું યુઝ કરવું હોય છે, તો એમને તો આવતું નથી, તો એ ટ્રીઝમાંથી, વૃક્ષોમાંથી જ આવે છે. અને ત્રીજું હવે સૌથી મોટું કારણ બને છે દાવાનળ એટલે કે જંગલની આગ, જે ગયા વર્ષે અમેરિકામાં બહુ મોટા પાયે હતી, કેલિફોર્નિયામાં. તો આ 3 બહુ મોટા ફેક્ટર્સ છે જેના કારણે એમેઝોનના જે જંગલ છે એ દિવસે, આના માટે છે ને દર વખતે હું જ્યારે છેલ્લા લગભગ 10 વર્ષથી વાંચું છું, એ લોકો છે ને
જ્યારે પણ આવો રિપોર્ટ આપે ને ત્યારે એક કેલ્ક્યુલેશન આપે. એનાથી શું આપણે ઇમેજિન કરી શકીએ કે રોજના લગભગ કેટલા જંગલો કપાય છે. તો અત્યારે જે લેટેસ્ટ છે એમાં એવું કહે છે કે લગભગ દરરોજના આપણે કહી શકીએ કે 18 ફૂટબોલ જેટલા દર મિનિટે 18 ફૂટબોલના મેદાન હોય, 1 ફૂટબોલનું મેદાન હોય એવા 18 ફૂટબોલના મેદાન, એમાં જેટલા જંગલો આવે ને, એમાં જેટલા વૃક્ષો આવે ને એટલા દર મિનિટે કપાય છે અથવા તો કોઈના કોઈ રીતે નષ્ટ થાય છે દાવાનળમાં કે ક્યાંય પણ. હવે ઘણી વખત આપણે શું સેટિસ્ફેક્શન એ રીતે મેળવતા હોય કે જૂના વૃક્ષો કાપી અને આપણે ક્યાંક નવા છોડવા વાવી દીધા હોય ને એટલે આપણે એવું લાગે કે ના આપણે બીજા વૃક્ષારોપણ તો કરીએ જ છીએ ને. પણ તમે વિચાર કરી શકો જે વૃક્ષ 200-300 વર્ષ જૂનું છે એ જેટલો કાર્બન શોષી શકે ને એટલી નાના છોડવાની કેપેસિટી જ નથી. તમે એવા સામે 100 છોડવા વાવો ને તો એને રિપ્લેસ ન કરી શકે. એટલે આપણે આપણી સેલ્ફને વૃક્ષો ગણવાની સંખ્યામાં આપણે કહી દેતા હોય કે એક વૃક્ષ કાપ્યું તો આપણે બીજા 3 વાવી દીધા, પણ એની જેટલી કેપેસિટી હતી 300 વર્ષની એ આને આવતા બીજા 300 વર્ષ થશે અને ત્યાં આપણે બધા ડિસ્ટ્રોય થઈ ગયા છું. તો આપણે શું આપણી સેલ્ફને ઉલ્લું બનાવતા હોય કે ના આપણે વૃક્ષારોપણ તો કરીએ જ છીએ ને એટલે કંઈ વાંધો તો છે જ નહીં. એટલે એકચ્યુઅલમાં સિચ્યુએશન બહુ ખરાબ છે. અને જે એમેઝોનના વર્ષા જંગલો જેમ વાત કરીએ એમ કે આખા પૃથ્વીના ફેફસા છે, એમાં પણ અત્યારે બહુ મોટી સમસ્યા છે. એટલે બ્રાઝિલ સૌથી મોટો અફેક્ટેડ કન્ટ્રી છે એના માટે, કે એમાં જેટલા પણ આ વૃક્ષોનું કહી શકીએ કે લોસ થયો છે એમાં 42% ખાલી એક બ્રાઝિલમાં જ થયો છે. અને આખું જે લેટિન અમેરિકા છે એટલે કે સાઉથ અમેરિકા આખો ખંડ છે ત્યાંની સૌથી મોટી અસર જોવા મળે છે, કારણ કે મોટાભાગના જંગલો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ત્યાં જ આવેલા છે. એ પછી કોંકણ રેલવે, આનો એક ક્વેશ્ચન જે STA ની પ્રિલિમ્સ હતી એમાં પૂછાયેલો હતો કે કોંકણ રેલવે છે એમાં કયા કયા સ્ટેટ્સ કવર થાય છે. એટલે શું હોય કે તમને હું આવું રિલેટ કરાવું તો ખબર પડે કે ના આપણે ભણીએ છીએ એમાં વાંધો નથી, કામનું જ આવે છે, કોઈ નકામા ન્યૂઝ નથી અથવા તો કહી શકીએ કે આવું કંઈક પૂછાય છે વાંધો નથી. એકાદી એક્ઝામ દેશો એટલે તો જાતે વેરીફાઈ થઈ જશે, પણ જ્યાં સુધી ન દીધી હોય ત્યાં સુધી મારી રિસ્પોન્સિબિલિટી આવે કે તમને થોડુંક કહેતું રહેવું. તો કોંકણ રેલવે જે સરકારનો પ્રોજેક્ટ હતો એ મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક ત્યાં સુધી હતો. એમાં ક્વેશ્ચન એવો પૂછ્યો હતો STA માં કે કોંકણ રેલવેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે. તો મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક આ 3 સ્ટેટ્સ છે કે જે કોંકણ રેલવે અંતર્ગત આવે છે. અને ત્યાં બહુ મોટો સરકારનો પ્રોજેક્ટ હતો, લગભગ 741 કિલોમીટર મોટી રેલવે લાઇન હતી જે રેગ્યુલર રેલવે લાઇનથી અલગ બનાવી હતી, જ્યાં સ્ટ્રેટેજિકલી આપણે કહી શકીએ કે ગુડ્સને બધું ટ્રાન્સફર કરવા માટે. હવે એ છે ને એક આખું સેપરેટ યુનિટ હતું, જેમ IRCTC અલગ યુનિટ છે ને ઇન્ડિયન રેલવેથી, એવી રીતે આખું અલગ યુનિટ હતું કોંકણ રેલવે. હવે ઇન્ડિયન રેલવે સાથે મર્જ કરી દીધું છે અને એમાં 51% શેર હતો એ ઇન્ડિયન રેલવેનો હતો. એ સિવાય જે બાકીના જે શેર હતા 49% એ 3 સ્ટેટ્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરેલા હતા. તો ભાઈ પાછી આની કહી શકીએ કે આખી જે ઓનરશિપ છે એ કેન્દ્ર સરકાર એટલે કંઈ છોડ કહી શકીએ કે ઇન્ડિયન રેલવે પાસે આવી જશે. અને એના માટે જે તે સ્ટેટ્સને અમુક વળતર પણ આપેલું છે, કારણ કે ફોર એક્ઝામ્પલ બટ ઓબ્વિયસ છે કે તમારો કોઈ કંપનીમાં અમુક પર્સન્ટેજ ભાગ હોય અને તમે શેર જતો કરો છો તેની સામે તમને પૈસા મળે, જે કંઈ પણ એની વેલ્યુએશન હોય એના હિસાબે. તો એના માટે જે તે સ્ટેટ ગવર્મેન્ટને કેન્દ્ર સરકાર અથવા તો ઇન્ડિયન રેલવે જે છે એ પૈસા આપી દે છે. એટલે હવે ફાઇનલી કોંકણ રેલવે છે એ સેપરેટ એન્ટિટી નથી, હવે ઇન્ડિયન રેલવેનો જ ભાગ છે. છેલ્લે 2 જોઈ લઈએ પછી પૂરું કરીએ. એક યશોદા કરીને AI સરકારે ડેવલપ કરેલું છે. યશોદા AI નું ફૂલ ફોર્મ છે યોર AI સખી. હવે જો યશોદા અગેન નામ ઉપરથી ખબર પડે કે ફિમેલ નામ છે, યશોદા કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલું. તો ફિમેલ એટલે કે સ્ત્રીઓ છે એ લોકોનું AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એમની લિટરેસી વધે, એટલે કે એ લોકોને AIથી માહિતગાર થાય, એ લોકોને AIના જે ફિલ્ડ છે એમાં થોડી ઘણી જાણકારી મળે. એના માટેનું આખું ઇનિશિયેટિવ છે જે કેન્દ્ર સરકારે શરૂ કરેલું છે. તો સાયબર સિક્યોરિટી, ડિજિટલ સેફટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધામાં મહિલાઓની જે ભાગીદારી છે એ વધે એના માટેનું છે. હવે શું હોય કે શહેરના લોકોને આ બધા ટોપિક્સથી અવેર હોય. આનો ટાર્ગેટ છે મુખ્યત્વે ગ્રામ્ય અથવા તો જે નાના વિસ્તારો છે, તાલુકા લેવલના વિસ્તારો, એમાં જે મહિલાઓ છે એના માટે આ મિશન છે. શહેરના લોકો જે બહુ સારા ફોન્સ વાપરતા હોય એને AI ને બધું શું છે એ કહેવાની લગભગ જરૂર ન હોય, એને ઓબ્વિયસલી ઓવરઓલ સારો એવો આઈડિયા હોય, બેઝિક આઈડિયા. એટલે જે લોકોને આની કંઈ ખબર જ નથી, જેમ વાત કરીએ કે અમુક લોકો જે હજી સાયબર ફ્રોડનો શિકાર બને છે, ડિજિટલ અરેસ્ટ ને એ બધું, તો એ લોકોને આની ખબર નથી. એટલે તો મહિલાઓ આના માટે જાગૃત થાય એ માટે જ સરકારે ઇનિશિયેટિવ શરૂ કર્યું છે યશોદા AI કરીને. છેલ્લું જોઈએ કે જે સ્ટ્રેટેજિક છે ઇન્ટરનેશનલ રિલેશનના માધ્યમથી, પછી પૂરું કરીએ. CPEC ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એ હતું ચાઇનાથી લઈને પાકિસ્તાન સુધી, ગ્વાદર પોર્ટ સુધી. હવે આમાં એક આપણા માટે ખૂબ ખરાબ ન્યૂઝ આવ્યા છે કે હવે અફઘાનિસ્તાન પણ CPECનો ભાગ હશે. તો CPEC જે કોરિડોર છે એમાં હવે અફઘાનિસ્તાન પણ એની સાથે આવી ગયું છે, પાકિસ્તાન ટૂંકમાં ચાઇના સાથે. જે ભારત પાકિસ્તાનને હમણાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે ઓફિશિયલી અફઘાન સરકારે એવું કીધું હતું કે અમે ભારતની સાથે છીએ. એટલે આપણે માટે ખૂબ સારા ન્યૂઝ હતા કે તાલિબાનની ગવર્મેન્ટ ભારતની સાથે છે, કારણ કે ભારતે બહુ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સર તમને ઇન્ટરનેશનલ રિલેશનમાં ભણાવશે. ઈરાનમાં પણ આપણું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે અફઘાનિસ્તાન છે ને આખું લેન્ડલોક કન્ટ્રી છે, એટલે એની પાસે દરિયાઈ સીમા નથી. એટલે એને કંઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય ને તો કોઈ પણ નજીકના દેશ સાથેનું એનું પોર્ટની કનેક્ટિવિટી જોઈએ. એની પાસે નજીકના 2 પોર્ટ છે, એક પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ અને ઈરાનનું ચાબહાર પોર્ટ.
પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ છે એ ચાઇનાએ બનાવ્યું છે CPEC અંતર્ગત, જે બલુચિસ્તાનમાં આવે છે. અને ભારતે જે ચાબહાર પોર્ટ બનાવ્યું છે ઈરાનમાં બનાવ્યું છે. હવે એના ઉપર છે કે એને ક્યુ પોર્ટ લેવું, એની ફેસિલિટી લેવી. એટલે ભારતે ટ્રાય કરી હતી કે અફઘાનિસ્તાન ચાઇનાની સાઈડ ન જાય, પણ હવે ઓફિશિયલી એક લોકોની ફોરેન મિનિસ્ટર્સની મિટિંગ થઈ છે, પાકિસ્તાન, ચાઇના અને અફઘાનિસ્તાન. અને એમાં ઓફિશિયલી અફઘાનિસ્તાને કીધું છે કે હવે અમે પણ CPEC એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો ભાગ હશું. સૌથી મોટો ચેલેન્જ એ છે કે CPEC ચાઇના પાકિસ્તાન જે કરે એ જે કોરિડોર છે ને એ ભારતનું જે કાશ્મીર છે, ટૂંકમાં આપણા હસ્તકમાં અત્યારે છે એમાં નહીં, POKમાં એમાંથી પાસ થઈ છે. એટલે ભારતનો ત્યારે પણ વિરોધ હતો જ્યારે CPEC બનતું હતું ત્યારે, પણ હજી વિરોધ જ છે કે આપણે આવી રીતે ડેવલપમેન્ટ ન થવું જોઈએ, કારણ કે ઇન્ડિયન ટેરેટરી છે ઓફિશિયલી. તો એના કારણે ઘણી બધી ડિપ્લોમેસીને ઘણું બધું ચાલે છે. એટલે સર તમને ઇન્ટરનેશનલ રિલેશનમાં વધારે સારું ભણાવશે કે ચાબહાર પોર્ટ છે અને ગ્વાદર પોર્ટ બેનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ શું છે. અને એટલે જ તમે કદાચ જે સોશિયલ મીડિયામાં બધું સાંભળતા હશો બલુચિસ્તાન ને બધું ચાલે છે, તો એ આઝાદ થઈ જવું જોઈએ એનું કારણ શું છે? જે ગ્વાદર પોર્ટ છે ને એ બલુચિસ્તાનમાં છે. જો એ આઝાદ થઈ જાય ને તો ચાઇનાનો જેટલો હોલ્ડ છે ને પાકિસ્તાન ઉપર એ નો રહી. એટલે ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે જે બલુચિસ્તાન છે એ આઝાદ થઈ જાય. અને ભારતનો ઓબ્વિયસલી જે ચાબહાર પોર્ટ છે એની સાથે કનેક્શન સારું છે. અને એ આખું પોર્ટ ભારતે જ બનાવ્યું છે. એ સિવાય અફઘાનિસ્તાનમાં ભારતે પાર્લામેન્ટ બનાવી છે, ડેમ બનાવ્યા છે, ઘણા બધા રોડ્સ બનાવ્યા છે, હાઈવે ને ઘણું બધું. તો આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મૈત્રીના ભાગરૂપે, ટૂંકમાં એક ફ્રેન્ડશિપના નાતે. તો એનું રિટર્ન મળવાનો વારો આવે ત્યારે એ લોકો એમ કહે કે હવે અમે ચાઇનાના ફ્રેન્ડ છીએ, તો તકલીફ આપણા માટે બહુ મોટી છે. એટલે ચાઇનાની ઓલવેઝ નીતિ છે કે ભારતને ઘેરી રહી બધી જગ્યાએથી. હવે જોઈએ કે આમાં આગળ શું થાય છે. બટ આ બેઝિક હતું કે કયો દેશ કદાચ પૂછાઈ શકે કે CPECનો ભાગ બન્યો છે, તો અફઘાનિસ્તાન એનો આન્સર આવશે. તો અહીંયા સુધી રાખીએ. બાકીના જે કંઈ પણ ટોપિક્સ છે એ નેક્સ્ટ વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વીકમાં કવર કરશું. તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, કોમેન્ટમાં આપના જે પ્રતિભાવ હોય જણાવજો, વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ધન્યવાદ.